Jai Hind students, how are you all of you? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચ યાદ કરો એક એ દિવસ હતો જ્યારે આપણે આ ધોરણ 11 સાયન્સને ભણવાની શરૂઆત કરી હતી ભૌતિક જગતથી. એ શરૂઆતથી લઈને બેટા આજે આપણે એ લેક્ચર એ મુકામ સુધી પહોંચી ગયા છે કે જ્યાં આજે જે ધોરણ 11 નું અંતિમ ચેપ્ટર છે તરંગો વેવ્સ કે એની અંદર પણ આજે આપણે અંતિમ લેક્ચર છે એને કવર કરવા જઈ રહ્યા છે. તો આ સમગ્ર આપણી જે જર્ની છે એની અંદર આપણે વ્યવસ્થિત રીતે દરેકે દરેક ટોપિકોને સમજવા પ્રયત્ન કર્યો છે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ઉત્સાહ પણ સૌથી જોરદાર છે કે સર દરેકે દરેક ટોપિકને વ્યવસ્થિત સમજવા માટે પણ ધ્યાન આપ્યું છે. દરેક જગ્યાએ જ્યાં શિક્ષકે તમને કોઈક પ્રશ્ન કર્યો છે આપે એના માટે પણ એક પ્રત્યુત્તર કરવા પ્રયત્ન કર્યો છે. તો ઓલ ઓવર આપણી આ જે જર્ની છે વિદ્યાર્થી મિત્ર જેમાં આપણે 11 સાયન્સના મુદ્દાઓને સમજવા પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આ દરેક વસ્તુ આપની સાથે વ્યવસ્થિત રીતે સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો હશે અને આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હશે. પણ આપણી આ જે જર્ની છે એ આ રીતે તો પૂરી થઈ નથી જવાની પણ બેટા આજે કહી શકાય કે આ જે અભિયાન બેચ છે એનો જે રેકોર્ડેડ સેશન તમને મળી રહ્યો છે એનો આ લાસ્ટ લેક્ચર છે. અને આ લેક્ચરની અંદર આપણે આ તરંગો ચેપ્ટરની સાથે સંકળાયેલી જે પણ કંઈક અંતિમ ઘટનાઓ છે જેની અંદર ઓપન પાઇપ ક્લોઝ પાઇપ અંગેની ચર્ચાઓ અને તમે જાણતા છો કે જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે એ પણ આજના લેક્ચરમાં આપણે કવર કરવા જવાના છે. હા, આ ચેપ્ટરના જે બી કંઈક દાખલાઓ છે એ એટલા બધા કોમ્પ્લિકેટેડ નથી વિદ્યાર્થી મિત્ર. તમને જો ઇક્વેશન ક્લિયર છે, ઇક્વેશનમાં વેલ્યુ શું છે એ તમને આઈડિયા છે, તમે મૂકો છો તો એક યોગ્ય નોર્મલ મેથેમેટિકલ સ્ટેપ દ્વારા તમે આસાનીથી આન્સર સુધી પહોંચી જઈ શકશો. ઠીક છે, તો બહુ આસાનીથી આ દાખલાઓ થઈ જશે, તમે આરામથી સમજી લેશો. અને જે ટોપિકો ઓપન પાઇપ ક્લોઝ પાઇપને સમજવાના છે એ બી એકદમ ઇઝીએસ્ટ વેમાં આજના લેક્ચરમાં આપણે સમજવા માટે પ્રયત્ન કરશું કે જેથી બહુ લાંબા મેથેમેટિકલી વિચારોમાં ડૂબી નથી જવાનું. બસ એનો ફંડામેન્ટલ શું છે જાણી લો, એ ફંડામેન્ટલ પરથી જ એનું ઇક્વેશન પણ જનરેટ થઈ જશે અને એ ઇક્વેશન તમે પણ બહુ આરામથી ગમે ત્યારે વિચારીને બનાવી શકશો. ઠીક છે, તો શરૂઆત કરીએ આજના આ બ્યુટીફુલ લેક્ચરની કે જેની અંદર સર આપણે કોની ચર્ચા કરવાના છે, તરંગોની ચર્ચા. લેક્ચર નંબર કયો છે? 4 છે. ચલિએ તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની કે સર આ લેક્ચરની અંદર આપણે શું સમજવાના છે. આ લેક્ચરમાં જે સમજવાના છે એ પહેલા કામની વસ્તુ એકવાર સર રિપીટ કરાવે છે. તો સમજો બેટા આપણે સૌથી પહેલા શરૂઆત કરી છે તરંગ સમીકરણથી. ઓકે, આ જે તરંગ સમીકરણ છે એ આપણે જાણીએ છીએ કે સર તરંગ સમીકરણ એ એકચ્યુઅલમાં ફંક્શન છે. કોનું ફંક્શન છે સર? તો કે અંતર અને સમયની સાથે સતત બદલાઈ રહેલું છે અને પોતાના જે મૂલ્ય છે એનું પણ શું થશે? પુનરાવર્તન થશે. એને આપણે હાર્મોનિક તરંગો કીધા. મધ્યમાં સતત આગળ વધે તો આપણે એને પ્રગામી તરંગ પણ કીધું છે. તો એ પ્રકારે જે હાર્મોનિક પ્રગામી તરંગ છે એનું આપણે જે સમીકરણ લખીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ, તમને આઈડિયા હશે તો કે હા સર અમને આઈડિયા છે કે y ઇઝ ઇક્વલ ટુ a ઇન ધી બ્રેકેટ સાઇન છે સર અહીંયા આપણે kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ લખી શકીએ છીએ. જો આ મુજબ આ તરંગ છે તો સમજવાનું છે કે આ જે તરંગ છે એ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, અહીંયા માઇનસ છે. પણ એ જ સમીકરણને સર લખે છે કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઇન ધી બ્રેકેટ kx પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો ધ્યાન રાખજો કે આ જે છે દર્શાવે છે કે ઋણ એક્સ અક્ષની અંદર આ તરંગ પોતે પસાર થઈ રહ્યું છે. એની જ અંદર તમે જાણો છો કે આ કે એટલે કોણ છે સર? કે એટલે કોણ છે? કે એટલે કિટકેટ છે. ઓ બેટા કિટકેટ. ચલીએ આ બાજુ શાંતિથી. જે કે છે એનો મીનિંગ કિટકેટ નથી. આ કે છે તરંગ સદિશ. ઠીક છે, કે જ્યાં કે બરાબર અમને એવું ખબર છે કે સર 2 પાઈ બાય લેમડા લખી શકાય. અહીંયાથી લેમડા મળી જાય અને એકમ જોવા જાય તો રેડિયન ઉપર મીટર ખબર પડે. અને આ જે ઓમેગા છે એનો તો બચપનથી મીનિંગ ખબર છે કે સર 2 પાઈ બાય ટી આવે. આ જે 2 પાઈ છે રેડિયનમાં છે, જે સમય છે શામાં છે? સેકન્ડમાં છે. અને પછી તમે આ ઓમેગા અને કે ની કઈ ભાગમભાગી કરો છો તો તમને ખબર પડશે કે તરંગનો વેગ v છે વિચ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે છે. ઠીક છે, તરંગનો વેગ શું છે? v છે, જેનો મીનિંગ ઓમેગા બાય શું છે? કે છે. તો આ બધી મેટરો તો આપણે કમ્પ્લીટલી કરી લીધી. સર ત્યાર પછી આપણે શું સમજ્યા? તો યાદ કરો બેટા, આ વેગ માટે સરે તમને સમજાયું છે કે જો તરંગ લંબગત છે તણાવવાળી દોરીની અંદર તો ત્યારે આપણું સમીકરણ છે that v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી બાય મ્યુ. સર આ મ્યુ કોણ છે? મ્યુ છે બેટા પેલું કોણ સર? તો કે મ્યુ બરાબર એકમ લંબાઈ દીઠ દળ છે એટલે કે m બાય l છે દોરી માટે. સર આ શું? રિવિઝન બેટા, શાંતિથી રિવાઇઝ કરી લો. ત્યાર પછી એ જ વેગ માટે સર એવું પણ લખી શકે છે કે અંડર રૂટ બી બાય શું છે? રો છે. બી એટલે કોણ છે? બલ્ક મોડ્યુલસ ભાગ્યા રો એટલે કોણ છે? તો કે સર ઘનતા છે. એમાં બલ્ક મોડ્યુલસ આવે એટલે યંગ મોડ્યુલસ લખી શકાય. અને ધ્યાન આપજો બેટા, સર શું કહે છે કે જો આ ઘટના વાયુ માટે છે, તમે ન્યૂટનજી પ્રમાણે સમજી રહ્યા છો તો ન્યૂટનજી પ્રમાણે આ ઘટના કેવી હતી? સર આ ઘટના સમતાપી છે. બી નો મીનિંગ આપણે પ્રૂવ કરેલું કે દબાણ જેવું થાય અને દબાણ પી ની વેલ્યુ 1.01 into 10 raised to કેટલા 5 ડિવાઇડેડ બાય રો કેટલા 1.29. એ મૂકો તો આન્સર 280 છે. સર આ આન્સર એકચ્યુઅલ જે આન્સર છે 340 મીટર પર સેકન્ડ
એના સાથે મેચ થતો નથી. આ 15% વેલ્યુ ઓછી છે, જે દર્શાવે છે કે ત્યાં કોઈ એરર છે. પછી આપણે એ જ સવાલ ફરી પાછો કમ્પ્લીટ કર્યો લાપ્લાસ દ્વારા. લાપ્લાસ જેવું કહે છે કે આ જે પ્રક્રિયા છે બેટા એ સમતાપી પ્રક્રિયા નથી. આ જે પ્રક્રિયા છે એ સમોષ્મી પ્રક્રિયા છે. અને જો એ સમોષ્મી પ્રક્રિયા છે તો ત્યારે પછી આપણે એવું પ્રૂવ કરેલું કે that B is equal to rho into gamma. સર બધું નથી લખતા, જસ્ટ રિકોલ કરી લો. તો એ rho into gamma માં rho ની વેલ્યુ 1.7 છે. ઓહો સર 1.4 છે. ટુ નાઇસ. એ 1.4 મૂક્યા પછી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો તો વેગનો જવાબ તમને 330 મીટર પર સેકન્ડ મળે છે, જે એકચ્યુઅલ પ્રાયોગિક મૂલ્ય 331 મીટર પર સેકન્ડની આસપાસ છે. તો એ પ્રમાણે આપણે કન્સિડર કર્યું કે ભાઈ આ ધ્વનિ પ્રસરણની ઘટના સઘનન વિઘનન છે, બટ એની અંદર બી પાછું આપણે એવું સમજ્યું કે સમોષ્મી પ્રકારની છે. ઠીક છે, ચલીએ આ બધી મેટરો થઈ જાય પછી આજના લેક્ચરમાં કઈ ચર્ચા કરશો? સર આજના લેક્ચરની અંદર સૌથી પહેલા સમજો કે આપણે જે સ્થિત તરંગ સમજેલા ને, ચલીએ બેટા, તો આપણે જે સ્થિત તરંગો સમજ્યા છે એ સ્થિત તરંગો માટે સર આઈડિયા આપે છે કે હે મારા પ્યારા વાલા બેટા, સ્થિત તરંગનું સમીકરણ છે y is equal to twice a into sin kx into cos omega t. ઠીક છે, સ્થિત તરંગનું સમીકરણ શું છે? twice a sin kx into cos omega t છે. સર આની અંદર તમને ખ્યાલ છે, આની અંદર અમને એવો ખ્યાલ છે કે આ જે sin kx છે અને આ જે 2a છે એ બે ભેગું થઈને આપણે એને કીધું છે કે શું છે? કંપ વિસ્તાર છે. સમજો આ શું છે? કંપ વિસ્તાર છે, વિસ્તાર. અને જે cos omega t છે એ દર્શાવે છે કે કણ પોતે કઈ ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. આવું કણ આપણને સમજાવવા માંગે છે. ચલો એમાં મારી કોઈ ના નથી, આગળ વધ્યા. આ કંપ વિસ્તારને આપણે પછી બે ભાગોમાં ડિવાઈડ કરીને સમજી લીધો છે કે સર આ કંપ વિસ્તાર હોઈ શકે કે સર એ લઘુત્તમ છે, ઇન શોર્ટ એ 0 છે. તો જ્યારે કંપ વિસ્તાર લઘુત્તમ છે, 0 છે બેટા, કેવું છે? 0 છે. તો ત્યારે આપણે એવું સમજ્યા કે જે બિંદુ મળે એને કહેવાય સર નિસ્પંદન બિંદુ. ઓકે, તો આ જે નિસ્પંદન બિંદુ આપણે મળ્યા છે, હા સર મળ્યા છે, તો એ નિસ્પંદન બિંદુ જે મળ્યા છે એના માટે યાદ કરો બેટા ઇક્વેશન શું છે? તો હર નિસ્પંદન બિંદુ સર કેવી રીતે મળે? તો કે સર એના માટે જે કંપ વિસ્તાર છે લઘુત્તમ છે. તો યાદ કરો ત્યારે સરે તમને સમજાવેલું કે kx is equal to n લેમ્બડા હતું. kx is equal to n લેમ્બડા છે બેટા. સો ત્યાંથી k માટે 2 પાઈ બાય લેમ્બડા હતું. ઠીક છે, યાદ કરો બેટા. અહીંયા આપણે એવું કીધેલું કે જે sin kx છે એનો આન્સર લઘુત્તમ એટલે 0 થવો જોઈએ. તો kx છે આન્સર 0 કાં થાય? જ્યાં પાઈ હોય. કયો? તો કે કોઈ પણ પ્રકારનો. ઠીક છે, k ની વેલ્યુ 2 પાઈ બાય શું છે? લેમ્બડા છે. આ x છે which is equal to n પાઈ છે, પાઈ પાઈ કેન્સલ છે, તો x is equal to n લેમ્બડા બાય 2. આ તમામ એ ડિસ્ટન્સ છે બેટા કે જ્યાં આપણને કયું બિંદુ મળેલું? સર નિસ્પંદન. અને એ જ રીતે તમને સરે બીજું પણ સમજાવેલું કે એવી જગ્યા છે કે જ્યાં કંપ વિસ્તાર કેવો છે? સર એ કંપ વિસ્તાર મહત્તમ બને છે. તો જે જગ્યા એવી છે કે જ્યાં બેટા કંપ વિસ્તાર કેવો બને? મહત્તમ બને. ઓકે સર, તો જ્યાં મહત્તમ બને ત્યાં kx નો મીનિંગ પ્લસ ઓર માઇનસ 1 છે. તો અહીંયા 2n - 1 પાઈ બાય 2 આવેલો બેટા. સો બસ અહીંયા ચેન્જ એટલો છે કે x is equal to 2n - 1 છે. ઠીક છે, તો પાઈ બાય શું થશે? તો કે અહીંયા શું આવશે? ઓહો પાઈ ના બેટા લેમ્બડા. ઠીક છે, તો 2n - 1 લેમ્બડા બાય શું થઈ જશે? તો કે ભાઈ લેમ્બડા બાય 4 થઈ જશે. તો આ પ્રકારે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કર્યા પછી આના આધારે આપણે જે સમજવાના છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સર કહે છે કે ભાઈ આના આધારે આપણે સમજવાના છે નેક્સ્ટ થિયરીઓ, જે ઓપન પાઇપ, ઠીક છે, ક્લોઝ પાઇપ, અને ત્યાર પછી નેક્સ્ટ અગાડી આ બે વસ્તુ સમજાઈ ગયા પછી એક ઘટના સમજવાના છે જેને એવું કહેવાય કે સ્પંદની ઘટના છે બેટા. કઈ ઘટના છે? સ્પંદની ઘટના છે. જેની કમથી ઘટના છે, તમે સમજી જશો યાર. ઠીક છે, તો આ જે વસ્તુ છે એ આજના લેક્ચરમાં જોઈશું. અને સાથે સાથે સર કહે છે કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આજનો લેક્ચર તમે અટેન્ડ કરી રહ્યા છો, સર અમને ઉદાહરણ અને જે સ્વાધ્યાય છે એના દાખલાઓ પણ કરવાના છે. તો બેટા બહુ ઇઝી દાખલા છે. સર શું કહે છે? આ દાખલાઓ કેવા છે? બહુ ઇઝી છે. યુ વોન્ટ ટુ ફીલ? એક કામ કરો, સર આ ટોપિક સમજાવે છે પણ એ પહેલા સર તમને કહે છે કે જો તમે ખરેખર ફીલ કરવા માંગો છો કે આ દાખલાઓ આસાન છે, તો સર તમને ખરેખર સમજાવે છે કે જો ચેક કર બેટા, આપણને કોઈ ઉતાવળ નથી, આરામથી તમે હર વસ્તુ સમજી લેશો. ચલે, તો સર કહે છે કે જો તમારે સમજવું છે કે દાખલાઓ કેવા છે, તો વેરી ફર્સ્ટ એકાદ બે ઉદાહરણ છે હું તમને સમજાવું છું, તમને ખબર પડી જશે કે આ કેટલી આસાન વસ્તુ છે. સર ઉદાહરણ 14.1 માં શું કીધું છે? ઠીક છે, ચલિએ તો અત્યારે સમજી લો. નોટ બનાવતી વખતે પહેલા થિયરી આવી જશે, પછી ઉદાહરણ હશે અને પછી સ્વાધ્યાય હશે. તો ઇન લાઈન તમારી બધી વસ્તુ જળવાયેલી રહેશે. ચલિએ તો સર 14.1 ની અંદર સવાલ એવો છે કે તરંગ ગતિના કેટલાક ઉદાહરણ તમને આપેલા છે. અહીંયા એને આપણે ધીમે ધીમે વાંચીએ. હે ને, ધીમે ધીમે વાંચીએ બેટા. શું કીધું છે? કયા કિસ્સામાં તરંગની ગતિ લંબગત છે, સંગત છે કે સંયોજન છે, એવું તમારે સમજાવવાનું છે. તો તમારે એવું કહેવાનું છે કે આ કેસમાં તરંગ લંબગત છે કે સમગત છે.
સર યુ જાય ને તો આને કહેવાય એ કોણ છે? લંબગત છે. પણ એમ જ્યારે એમ સીધા જાય તો એવું કહેવાય કે એ તરંગો કેવા છે બેટા? સંગત તરંગ છે. લાઈક એવું લાગે કે લાલનું જાદુ થઈ રહેલું છે. તો સમજ બેટા, વેરી ફર્સ્ટમાં એવું કીધું કે એક લાંબી સ્પ્રિંગ છે, મતલબ કે સમજીએ હું ત્યાંથી એક સરસ સ્પ્રિંગ બાંધેલી છે, સમથિંગ એવું તો સમજ બેટા, અહીંયા એક લાંબી સ્પ્રિંગ છે. હવે એ સ્પ્રિંગનો છેડાને બાજુમાં સ્થાનાંતરિત કરો તો સમજ, યુ સ્થાનાંતરિત કરું, યુ કરું તો સમજ આ પ્રકારનો કેસ જ્યારે સર કરે છે હા, તો સર અહીંયા તો મતલબ કે યુ આ રીતે જશે, હા કે ના? તો આ રીતે તો તરંગો જવાના છે, કોઈ ના નથી, પણ એની અંદર જ તમે જોઈ શકશો કે આ રીતે સંકોચન બી થતું હશે બેટા, વિઘનન બી થતું હશે. તો એકચ્યુઅલમાં જે સ્પ્રિંગ છે એમાં એના જે આટાઓ છે એને કહી શકાય કે નજીક છૂટા આવું તો થાય છે, પણ સાથે સાથે આ રીતે બી ફ્લો કરે છે. તો સર કહી શકે, એમાં બહુ લાંબુ ટેન્શન લેવાની આવશ્યકતા નથી યાર, ઠીક છે? તો સર કહી શકે કે જે પહેલું છે એમાં કોણ કોણ છે? તો કે ભાઈ લંબગત છે અને સાથે સાથે સરસમગત પણ છે. ચલિए બીજો, પ્રવાહી ભરેલા નળાકાર પિસ્ટનને આગળ પાછળ ખસેડતા પિચકારી, મતલબ સમજ પિચકારી છે બેટા, એની અંદર પિસ્ટન છે, પાણી ભરેલું છે, નળાકાર છે, આગળ પાછળ અહીંયા જે પાણી છે આગળ ફ્લો થશે. જે પાણી છે કાં ફ્લો થાય છે? આગળ ફ્લો થાય છે. તો જે બાજુ તરંગ વહન એ બાજુ જ કણો બી પસાર થયા છે. ઇટ મીન્સ કે સર આ જે સેકન્ડ કેસ છે ને એ એવું કહેવા માંગે છે કે આ તરંગો કેવા છે? સંગત. અરે યાર મતલબ કે ચુન્નું ઇન્સાન છે યાર, મતલબ કે બચ્ચું દાખલા છે, એમાં શું ટાઈમ પાસ કરવાનો યાર. ચલે પાણીમાં તરતી વોટર બોટ, ઓહો, મતલબ કે સમજ એક તાલાબ હે ને, આ તાલાબની અંદર બેટા એક બોટ છે, આ બોટમાં બેઠેલા છે તમે અને કોણ? ઓહો સાહેબ, ભાઈ અમે તમારે થોડી ને કીએ. તો માન બેટા બોટની અંદર તમે ને તમે છે, વાહ નાઈસ યાર. હવે સમજ, અહીંયા જે આ બોટની અંદર તમે છે સાહેબ, હા અમે તો છે જ, કોઈ ના નથી, ઓહો સાહેબ વાહ. ચલિए સાહેબ આ શું છે? અરે મતલબ કે ઇન્સાનો મતલબ કે પ્રેમ ભરેલી વાતો કરી રહ્યા છે, સમજ યાર. તો સર કહે છે કે ભાઈ આ જે બોટ છે એની અંદર સમજ, એની અંદર પાણીના જે તરંગો છે એ પાછળ મતલબ કે ઉત્પન્ન થતા હશે, સમથિંગ ધીસ વે, હા ને? બોટ આગળ જાય છે, પાણીના તરંગો ઉત્પન્ન થાય છે. તો સર કહી શકે કે આ તરંગો કેવા છે? સૌથી પહેલા તો આ રીતે સપાટી ઉપર, હા બેટા, સપાટી ઉપર, તો એ લંબગત છે, યુ સમથિંગ ધીસ, આ લંબગત છે. પણ એ જ પાણીના તરંગો તમે ઉપરથી ચેક કરો તો એ ગોળાકાર રીતે એમ આગળ વધી રહ્યા છે, લાઈક એમ સમથિંગ, ઠીક છે? તો એ ગોળાકાર રીતે બેટા આગળ વધી રહ્યા છે. તો સર એ તો લંબગત બી છે ને સમગત બી છે, એક્ઝેક્ટ. તો સી કેસની અંદર આ જે વાતો છે એમાં બેટા ફિઝિક્સ છે જોઈ લેજે, ઠીક છે? નહીં તો એક્ઝામમાં બેટા ફેલ થઈ જશે, પછી આ વાતોનો કોઈ મતલબ નહીં રહેશે. તો આ જે છે એ લંબગત છે ને સાથે સાથે સર કહી શકે કે સમગત પણ છે. ચલો, કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિકની હવામાં બેટા ઉદ્ભવતા જે તરંગો છે, હવાના તરંગો બેટા એ કેવા છે? તો કે સર એ સમગત તરંગો છે, ઠીક છે? ચલિए, તો આ રીતે પહેલો ઉદાહરણ, કેટલો લિટલ વસ્તુ છે, આટલું બધું ડિટેલમાં નહીં સમજો તો બી ખાલી ફીલ કરો ને એટલે ખબર પડી જાય કે આ શું છે બેટા. ચલિए, એવો એક બીજો ઉદાહરણ છે, આપ સર્વની સમક્ષ બેટાને ધ્યાન રાખજો. આ જે ઉદાહરણ છે, આ ઉદાહરણ થઈ શકે બેટા તમને અગત્યના ઉદાહરણ તરીકે બી મતલબ કે એક્ઝામમાં પૂછાઈ શકે, એ માટે હું માનું છું કે 3 માર્કમાં આવો સમ આવી શકે. આસાન છે, કરી લેશું, સમજી લેશું, આપનો ઉત્સાહ બનેલો રહેવો જોઈએ. ઓકે સર, આજનો આ લેક્ચર છે એ અંતિમ લેક્ચર ભલે હોય પણ દમદાર લેક્ચર હોવો જોઈએ. તો આજનો આ લેક્ચર છે બેટા દમદાર હોવો જોઈએ, એ વસ્તુ અલગ છે, પણ સાથે સાથે સર આશા રાખે છે કે તમે બી અહીંયા સુધી બધી તૈયારી કરેલી હોવી જોઈએ, હા કે ના યાર? ચલિए, આપમાંથી કેટલા એવા વિદ્યાર્થી છે, સચ્ચું બોલજો યાર, કેટલા વિદ્યાર્થી એવા છે કે જેમણે થ્રુ આઉટ અભ્યાસ જે બી છે બેટા કર્યો છે અભિયાન બેચની અંદર અહીં સુધી, અને દરેક વસ્તુને વ્યવસ્થિત કમ્પ્લીટલી સમજીને અહીં સુધી આ અંતિમ લેક્ચર આજે ખરેખર સમજી રહ્યા છો. જો આપ એ વિદ્યાર્થી મિત્ર છો તો મને જણાવો યાર કે હા સર હું એ વિદ્યાર્થી મિત્ર છું કે જેણે ખરેખર અહીંયા સુધી દરેક વસ્તુને સમજવા પ્રયત્ન કર્યો છે. અને હા, જો તમે આજનો લેક્ચર ડાયરેક્ટ આ જોઈ રહ્યા છો અને તમને આઈડિયા છે કે સર બીજી બધી વસ્તુ બી અમે જોઈશું, અમે આ બેચની અંદર મતલબ કે ટોટલ 11th ફિઝિક્સ છે એના દરેક કન્સેપ્ટોને સમજી લેશો, તો બી મને જણાવો યાર, ઠીક છે? તો એ જાણીને સને બી આનંદ થશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત સમજી રહ્યા છે. ઇટ્સ ગુડ બેટા, અને આપણી આ જે જર્ની છે ખરેખર મજેદાર રહી છે, મજા આવી છે આપ સર્વ સાથે. મળીશું લાઈવની અંદર, ઠીક છે? ચલિए, સર કહે છે એક દોરી પર પ્રસરતું તરંગ આપેલું છે, હા સર. ચલો હવે આ તરંગ આના જેવું છે, હા સાહેબ. તરંગનું સમીકરણ જે આપ્યું છે કેવું છે? તો સમજ બેટા, સમીકરણ આવું છે that y is equal to xt. મને ખબર છે કે x અને t નું વિધેય છે, એનું કોઈ કામ નથી, મારે એને ગોલી સાઈડ ઉપર. તો y is equal to સર લખ્યા છે 0.005 sin ઓકે 2 nice 80x minus 3 into t. ચલો બહુ સરસ. મીટરમાં છે, રેડિયન પર મીટરમાં છે, રેડિયન પર સેકન્ડમાં છે, અહીંયા એવું કહેવા માંગે છે કે બધા એકમ એસઆઈમાં છે. ચલિए, શું બેટા આ સમીકરણ તમને કોઈના જેવું ફીલ થાય છે અને જોઈને તમને કોઈની યાદ આવે છે? હા સાહેબ, જબ मैंने इसको देखा मैं किसी की यादों में खो गया, वो कौन है? બેટા એ આ છે કે y is equal to
y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી, હે એ શું છે? a sin kx માઇનસ ઓમેગા ટી જેવું છે, કે જેથી વેરી ફર્સ્ટ મને ખબર પડે કે આ કોણ છે? આ જે છે સર એ તરંગ સમીકરણ છે. કોણ છે? તરંગ સમીકરણ છે. ચલિए તો અહીંયા જે સવાલ છે વાંચો યાર. સવાલ એવું કહે છે વેરી ફર્સ્ટ તમારે એનો કંપ વિસ્તાર કેટલો છે એ જણાવવાનો છે. અરે સર બચ્ચું ઇન્સાન છે, આવું તમને આરામથી આવડી જાય કે સર અહીંયા જે એનો કંપ વિસ્તાર છે અમે જોઈ શકીએ કે વિધેય પહેલા જે કિંમત આવે એના માટે કંપ વિસ્તાર. સો વેલ્યુ ઓફ એ 0.005 છે. કેટલી આસાન વસ્તુ છે, બધું એસઆઈ એકમમાં ચાલતું છે, તો અહીંયા બી મીટર લખવાનું ભૂલતા નહીં બેટા. બીજું કીધું કે તરંગ લંબાઈ કેટલી છે. અરે સર ચલિए આ બાજુ સમજાવીએ. સર તમને અમે સમજાવી દઈએ, તમે ટેન્શન ના લેવો. જે તરંગ લંબાઈ છે બેટા એને દર્શાવાય શું? લેમ્બડા. ઓકે ચલિए શું બોલાય બેટા? લેમ્બડા. તો સાહેબ તરંગ લંબાઈ જે લેમ્બડા લાવવાની છે એ અમે કેવી રીતે આવશું? તો ઓ મારા પ્યારા સ્માર્ટ વિદ્યાર્થી મિત્ર, ચેક કર આ બે માંથી કોની પાસે તાકાત છે લેમ્બડા લાવી શકવાની? સર કે ની વેલ્યુ 80 છે, ઓમેગા ની વેલ્યુ 3 છે. અમને એવું સમજ પડેલી છે કે કે બરાબર 2 પાઈ લેમ્બડા આવે. બોલો હા કે ના બેટા? હા કે ના યાર? ચલિए તો તમને અને મને ખબર છે કે બરાબર શું થાય? 2 પાઈ લેમ્બડા થાય. સો સર ઇટ ઇઝ સો મચ ઇઝી ધેટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય કે. બોલો હા કે ના યાર? યસ સર. સો ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. વેલ્યુ ઓફ કે ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ કે ઇઝ 80. તો સર કહી શકે કે આનો આન્સર પાઈ ના છેદમાં 40 તરંગ લંબાઈ છે મીટરમાં. સર અહીં આગળ નહીં લાવવાનું? અરે યાર લઈ આવવું હોય તો લઈ આવવાનું, તમારી પાસે કેલ્સી છે, કોઈ ના નથી. આવી જાય તો મને બી જણાવી દેજો કે સાહેબ આવું કંઈક આવે છે. ચલો ટુ નાઇસ. તો સર સેકન્ડ જે ક્વેશ્ચન છે એમાં કીધું કે તરંગ લંબાઈ શું છે? સર કેમ સ્પીડ? બેટા સ્પીડ નથી, તમે આરામથી સમજી રહ્યા છો એ એડવાન્ટેજ છે. ઠીક છે ચલિए બચ્ચું એક્ઝામ્પલ છે, પૂરા થઈ જશે. પછી કીધું કે સર આવર્તકાળ શોધો. ઓહો હો નંબર 3 બેટા સમજ. નંબર 3 માં એવું કીધું કે આપણે શોધવાનો છે આવર્તકાળ. ચલિए એ આવર્તકાળ મતલબ કે દર્શાવાય કોના વડે? સર ટી પીરિયોડિક ટાઈમ. એક તરંગના પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. હવે ટી લાવવાની હિંમત કોનામાં છે? સર ઓમેગામાં છે. વાય? બીકોઝ વી નો ધેટ વોટ ઇઝ ઓમેગા. Omega is equal to 2 pi by t, and if it is that, then t is equal to 2 pi by omega. Sir, what is 2 pi? 2 pi is 2 pi. The value of omega is 3. તો બેટા અહીંયા તમે આન્સર લાવી શકો છો. જે બી આવર્તકાળ હશે એ તમારો સેકન્ડમાં આવશે. અને આવર્તકાળ પછી કીધું કે આવૃત્તિ શોધો. તમે બિલકુલ બી ટેન્શન નથી લેતા સર, બીકોઝ વી નો ધેટ આવૃત્તિ f ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/t. તો સાહેબ આ જે આવ્યું છે એને ઊંધું કરી દેવું અથવા આને ઊંધું કરી દેવું. 3 ના છેદમાં 2 પાઈ. એન્ડ વોટ એવર ધીસ આન્સર, આ જે આન્સર છે બેટા એ શામાં આવશે? હર્ટ્સમાં આવશે. આસાન હો ગયા, સમજ ચુકે? ચલિए તો જો તમે આ દરેક વસ્તુને વ્યવસ્થિત સમજી લીધી છે, હવે અહીંયા જે સવાલ છે ને આપણે સમજવાનો છે, હે ને? વિધાઉટ એની બેટા સમજ, હે ને? વિધાઉટ એની ટેન્શન સમજ. અહીંયા સવાલ શું કહે છે? આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લોકો અહીંયા સુધી વાંચીને અટકીને પતાવી દેશે કે દાખલો પતી ગયો. ઓહો હો સમજ. એકચ્યુઅલી અહીંયા દાખલાનો મેઇન પોર્શન ચાલુ થયું બેટા કે જ્યારે x બરાબર 30 સેન્ટીમીટર અને t બરાબર જ્યારે 20 સેકન્ડ છે. x બરાબર 30 સેન્ટીમીટર, t બરાબર 20 સેકન્ડ, ત્યારે તમારે લાવવાનું છે કે તરંગનું સ્થાનાંતર કેટલું છે. સર આ તો બહુ આસાન વસ્તુ છે, અમને રકમ વાંચતાની સાથે જ સમજ પડી ગઈ. ધેન યુ આર સો મચ ઇન્ટેલિજન્ટ. સમજ સર શું કહે છે? વાય આપેલું છે. યસ સર. સો એનું સમીકરણ છે તો કે હા સર x અંતર કેટલું કીધું? 30 સેન્ટીમીટર. ઇટ મીન્સ સર 30 ભાગ્યા 100 0.3 મીટર. t બરાબર 20 સેકન્ડ. વેલ્યુ મૂકો અને જવાબ લાવો. ચલિए તો સર કહે છે કે અહીંયા જે નેક્સ્ટ આના પછીનો ભાગ છે એને સર કહે છે કે ભાઈ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન કહે છે કે x બરાબર 30 સેન્ટીમીટરનું જે ડિસ્ટન્સ છે ઇટ મીન્સ કે 0.3 મીટર છે. જ્યારે સમય t બરાબર 20 સેકન્ડ છે ત્યારે પૂછ્યું છે કે સ્થાનાંતર કેટલું છે. તો વિધાઉટ એની ટેન્શન વી નો ધેટ ધ ઇક્વેશન ઓફ y ઇઝ ઓકે. સો ધ ઇક્વેશન ઓફ y ઇઝ a sin kx minus omega t. બટ બધી જ વેલ્યુ બેટા આપેલી છે ને આપણને. એની વેલ્યુ 0.005 છે, પછી સાઇન છે. સર કે કેટલા છે બેટા? કે કેટલા છે? ઓ સર કે 80 છે. તો કે ની વેલ્યુ 80 છે, x ની વેલ્યુ 0.3 છે, માઇનસ ઓમેગા. ઓમેગા કેટલા છે સર? ઓમેગા 3 છે બેટા. ઠીક છે. અને તેની સાથે સમય કેટલો કીધેલો છે? 20 કીધેલો છે. ચલિए સો માટે સર કહી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ 0.005 ઇન્ટુ સાઇન. સર 8 તલી 24, આ થઈ ગયા 24 અને 3 દુ 6 એટલે આ થઈ ગયા 60. So I can say that the y is equal to 0.005 into sin બેટા આ થઈ જશે -36. હવે અડધા ઇન્સાન અહીંયા હિંમત હારી જાય. અડધા ઇન્સાન અહીં हिम्मत हारी जाए भाई. मतलब कि अपन के हाथ खड़े कर दिए. जो भी है मतलब कि यहाँ तक है. अगर आपको चलाना है तो चला लो. यहाँ से आगे हम मतलब कि इतना भी नहीं करने वाले हैं. તો યાર મારા બાયોના વિદ્યાર્થીઓ અહીંયાથી અટકી જાય. સાહેબ નહીં, અહીંયા આન્સર આવી ગયો, અમે ખુશ છે, અમારે અહીંયાથી આગળ વધવું નથી. બેટા આ વસ્તુને આપણે બહુ લિટલ બે રીતે સમજી લઈએ. બિલકુલ ટેન્શન ના લેવી. ચલો હે ને સાહેબ? ટેન્શન કાં છે? ટેન્શન હોતું જ નથી જ્યારે તૈયારી હોય બેટા. ટેન્શન ત્યાં હોય છે જ્યાં તૈયારી નહીં હોય. તો તમે તૈયારી કરો છો તો કોઈ ટેન્શન નથી, પણ તૈયારીમાં બેટા બેમાની કરો છો તો ટેન્શન જ ટેન્શન છે યાર. સમજ?
તો અહીંયા સર કહે છે કે ભાઈ આ -sin36 ની વેલ્યુ લાવવાની કેવી રીતે, તો સર એને તમને આ રીતે બતાવે છે. समझ बाई द पैटर्न 1. ओ भाई इसको बोलो, इसकी जरूरत नहीं है. चलिए बाई द 1 वैल्यू पहली रीत बेटा कि सर -sin36 છે है ना, કેટલા -sin36, તો -sin જ્યારે 36 છે બેટા તો સર હવે આની વેલ્યુ કેવી રીતે લાવશો, તો શું બેટા મેં એવું લખી શકું કે sin -36 + 2π. હા સાહેબ અમને ખબર છે 2π એટલે બેકી સંખ્યાનો પાઈ છે, બેકી સંખ્યાના પાઈ એટલે કે સર આવી ગયું એકચ્યુઅલી આ બાજુ ઓલ HTC, તો સર અહીંયા ઉપર તો પછી બધા પ્લસ હશે તો ત્યાં સાઇન પ્લસ આવશે એટલે કોઈ ટેન્શન નથી. તો મેં 2π ના બદલે 4π લખું તો બી ચાલે, 6π લખું તો બી ચાલે, 7π 8π. તો એકચ્યુઅલમાં સર કહે છે કે અહીંયા જે લખવાના છે ને એ 12π લખવાના છે. સર એવું ભગવાન પ્રગટ થશે આપણને ડાયરેક્ટ જ, તો 12π એટલા માટે કારણ કે બેટા 12 તલી 36 આની કરતાં મોટું હશે તો ઇનડાયરેક્ટલી આપણે ઋણને પહેલા આપણે ધનમાં કન્વર્ટ કરી દેશું. અને એવી નજીક નજીક આંકડો બેટા 12 તલી 36 સમજ પડી ગઈ, તો 12 અને પાઈનો આન્સર ડેફિનેટલી 36 કરતાં કંઈક મોટો હશે. સો એ રીતે અહીંયા તમે કંઈક થોડું પ્રિડિક્શન કરી શકો છો. અને સર કહે છે કે જે સાઇન છે આ -36, ચલિए 12 તલી કેટલા છે 36 બેટા, તો સર કહે છે કે એક કામ કરો કેલ્સી લઈ લે, થોડું બેટરલી સમજીએ યાર, હા ને. ઓકે સર અમારી પાસે જે મેથ્સ છે ડિસિપ્લિન ટૂલમાં મેથ્સની અંદર શું છે કેલ્ક્યુલેટર છે. ચલિए તો કેલ્ક્યુલેટર એવું કહે છે કે જે 12 પાઈ છે 12 × 3.14, ચલિए કેટલા છે સર 37.37 કેટલા છે 68 છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે સાઇન છે એ 37.68 માંથી બેટા બાદ કરી દઈએ, કેટલા બાદ કરી દઈએ 36, ઠીક છે, તો 1.68. હવે અહીંયા બધા અહીંયા પાછા ગૂંચવાશે કે સર 1.68 શું છે, ઓ બાપરે યાર. તો ધ્યાન રાખજો આ 1.68 બેટા તે જે બી તમારો ખૂણો છે એ SI એકમ પ્રમાણે છે, તો આ છે 1.68 રેડિયન. હવે એને આપણે કન્વર્ટ કરવાનો છે અંશની અંદર, તો ધ્યાન આપજો કે એ અંશની અંદર કેવી રીતે કન્વર્ટ થાય, તો બેટા 1.68 અંશની અંદર લઈ જવા તમારે 180/π કરવું પડે. જેવી રીતે તમે કરો ને સર શું કરીએ તો કે સર અમે અંશને રેડિયનમાં લઈ જવા માટે π/180 કરીએ, તો રેડિયન અંશમાં લઈ જવા શું કરવાનું 180/π કરવાનું. ચલિए તો આનો જે આન્સર છે આપણે જોઈ લઈએ કે 1.68 મલ્ટીપ્લાય બાય કેટલા છે 180, ઓકે, અને ડિવાઇડેડ બાય 3.14, તો સર આ મળ્યા 96, તો 96.357 આ મળ્યા, આ અંશ આવ્યા. આ શું આવ્યો બેટા અંશ આવ્યા. તો હવે સર લખે છે કે માટે સમજો બેટા તમે સમજી ગયા કે માટે સર સાઇન -36 નો મિનિંગ આ રેડિયનમાં છે, ધ્યાન આપજો, એને તમે એવું લખી શકો કે સાઇન 96.3, બહુ લાંબુ નથી લખતા, 0.3 શું લઈ લે અંશ, તો સર શું મેં અને સાઇન એવું લખી શકું 90 + 6.3 અંશ. હા બેટા, અને 90 એ વિધેય બદલાઈ જાય તો શું આ cos 6.3 અંશ છે, અને cos 6.3 અંશનો આન્સર તમે લાવી શકો છો બેટા શોધીને, જે ડેફિનેટલી 0.99 ની આસપાસ મળશે. કમ હશે 0.99 ની આસપાસ, એને તમે અહીંયા મૂકી શકો છો. તો y = 0.005, જવાબ આનો 0.99 ની આસપાસ આવશે. જે બી આવે તમારો આન્સર હશે બેટા, ઠીક છે, હા કે ના. પણ ધ્યાન રાખજો તમારો જે આન્સર છે બધા એકમો પ્રમાણે બેટા આ આન્સર આવશે મીટરમાં, SI એકમમાં. શામાં આવશે SI એકમમાં, બરાબર છે. હવે તમારી ઈચ્છા, તમે એને સેન્ટીમીટર મિલીમીટર જેમાં મૂકો તેમાં મૂકી શકો છો. સર આ તો પહેલી પ્રોસેસ છે, તમે કીધું બીજી આસાન એક પ્રોસેસ છે, તો સમજ બેટા બીજી એક આસાન પ્રોસેસ છે. સર કે સાવન સર આસાન પ્રોસેસ સમજ, તો સમજ યાર. એકચ્યુઅલી અહીંયા આપણે એવું જાણતા છે ખૂણો નાનો હોય, શું હોય બેટા ખૂણો નાનો હોય, તો ખૂણો નાનો હોય તો sin θ નો આન્સર નિયરલી ઇક્વલ ટુ θ છે, cos θ નો આન્સર નિયરલી ઇક્વલ ટુ 1 આવે, અને જે tan θ છે એનો આન્સર નિયરલી ઇક્વલ ટુ θ આવે. હા સર, તો sin θ નો જવાબ θ જેવો હોય, ખૂણો નાનો હોય ત્યારે, હા ને. હા સર એકદમ કમ્પ્લીટ રાઈટ વાત છે. અને એ રીતે cos θ નો જવાબ ખૂણો નાનો હોય તે એક આવે. જો ચેક કરો બેટા તમારો જવાબ cos માં ખૂણો નાનો છે, હા ને, 30 અંશ સુધીના ખૂણા નાના લઈ શકાય, 30 અંશ સુધીના ખૂણા નાના લઈ શકાય, જવાબ નિયરલી ઇક્વલ ટુ 1 પાસે આવી ગયો. તમે એને કોસના પેલા જે કોષ્ટક છે એમાં જોઈ શકશો, ના નથી, બટ સર તમને એ જ કહે છે કે એ રીતે નિયરલી ઇક્વલ ટુ 1 હોય તો તમે અહીંયા વેલ્યુ મૂકી શકો છો, ઠીક છે. છતાં બી જે બી ઓફિશિયલ મેથ્સ છે એ મેં તમને સમજીને થોડું અહીંયા ટ્રાય કર્યું છે કે તમે થોડું એને મેથ્સ દ્વારા બી સમજી શકો. ચલો વોટ એવર, આ જે કોઈ દાખલો છે અહીંયા સમાપ્ત થાય છે. હવે આ દાખલો તો અગત્યનો હતો બેટા. સર પોતે કહે છે કે 3 માર્ક તરીકે આ સમ આવી શકે છે. પ્રારંભની બધી વસ્તુ બહુ આસાન હતી, ઠીક છે, છેલ્લો જે સ્ટેપ છે એ સમજવો પડે. અહીંયા અટકી જાય, કોઈ અહીંયા અટકી જાય બેટા, કોઈ ના નથી. પછી એ શિક્ષકની દયા ઉપર છે કે શિક્ષક દયા કરીને ફૂલ માર્ક આપી દે છે, કોંગ્રેચ્યુલેશન્સ. નથી આપતા તો પછી બેટા માર્ક કપાશે. અને અમુક એનાથી બી વધારે બુદ્ધિજીવી, એનાથી બી વધારે બુદ્ધિજીવી શું કરશે ખબર, સાહેબ મને માલુમ જ છે કે આનો આન્સર 0.99 છે, ઓ ભાઈ મલ્ટી ટેલેન્ટેડ ઇન્સાન, ઠીક છે, આવું ના થાય, રકમ બદલાઈ ગઈ ને,
તો બધું ટેલેન્ટ બેટા તમારું મતલબ કે પાણીની સાથે ગટરમાં વહી જાય. ચલિए આગળનો સવાલ. ઉદાહરણ 14.3 શું કહે છે? એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર છે. ચલિए તો લેન્થ આપેલી છે 0.72 મીટર. એનું દળ, ચાલો દળ આપેલું છે કેટલું બેટા? 5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. જો તારને t બરાબર 60 ન્યૂટનના તણાવ હેઠળ હોય તો લંબગત તરંગની ઝડપ v કેટલી? ચલિए તો લંબગત તરંગની ઝડપ v તણાવ માટે આપણે જાણીએ છીએ કે v વેગ બરાબર તણાવવાળા કેસમાં t બાય મ્યુ હતો. સર મ્યુ એટલે શું? તો કે સર મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ છે. સો માટે સર કહી શકે ધેટ v ઇઝ ઇક્વલ ટુ t બાય એકમ લંબાઈ દીઠ દળ. આ લંબાઈ જતી રહી ઉપર તો v ઇઝ ઇક્વલ ટુ ઉપર આવી ગયો બેટા tl બાય m. ઠીક છે. સો અંડર રૂટની અંદર તણાવ બળ કેટલું છે? સર 60 છે ને આસાન દાખલો. લંબાઈ કેટલી છે? સર લંબાઈ 0.72 છે. ઓકે ટુ નાઇસ બેટા. ના છેદમાં જે m દળ છે કેટલું છે? તો કે સર 5 ગુણ્યા 10⁻³ છે. હવે આશા રાખું છું કે આટલું કર્યા પછી તમે આનો આન્સર ડેફિનેટલી લાવી શકશો. ચલિए તો આનો જે આન્સર આવે છે તમે સરને જણાવી શકો છો ઇન કોમેન્ટ. ચલિए આ થઈ ગઈ કોમેન્ટ નંબર 2. એક કોમેન્ટ આગળ કરવા કીધી હતી. તો આનો જે આન્સર છે તમે મને કહી શકશો. ઈઝી છે ને? હા કે ના યાર? ચલિए બોલ હા. હા સાહેબ હા ઈઝી છે તો ઈઝી છે. ચલો હવે આ જે છે બેટા ખુશ થા, આનો જવાબ તમને ખબર છે. ચલો બધા રકમ વાંચશે. સર તમે ક્યાં ગયા? જવાબ જોવા ગયા? અરે બેટા પાણી પીવા માટે. ચલિए બધા રકમ વાંચે અને આનો જે જવાબ છે એને સમજવા માટે ટ્રાય કરે. જો તમને સમજ પડે છે સર 1 મિનિટનો ટાઈમ આપે છે. જો સમજ પડે છે તો બેટા મને ડાયરેક્ટ જવાબ લખી બતાવો. શું જવાબ આવશે? હે સાહેબ એવું થોડી ને હોય. હા હા લખો બેટા એવું છે સર. ચલિए જવાબ લખીએ. વિચારો. ચલિए ટ્રાય કરો. સર આજે તમારી બોટલ બદલાઈ ગઈ. હા યાર મારી બોટલ છે ને ખોવાઈ ગઈ, ખબર નહીં યાર ક્યાં જતી રહી. લાગે એને મારાથી કંઈ ખોટું લાગી ગયું. રિસાઈને કશે છુપાઈ ગયા હશે. હવે શોધીને મનાવી પડશે અને માની જાય તો બોટલ મારી મને મળી જશે યાર. ઠીક છે? અને સાહેબ ક્યાં જિંદગી હે. ચલો બેટા બોટલનું નસીબ હતું ખોવાનું તે ખોવાઈ ગઈ છે. આપણો દાખલો છે નસીબ છે કે ગણવાનું છે તો ગણી લઈએ. ઓકે તો સર અહીંયા એવું કીધું છે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે શરૂઆત થઈ ગઈ કે ભાઈ અपुન ने एंट्री ले ली है, अपुन का नाम है एसटीबी. ઠીક છે? ચલિए સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ધ્વનિના વેગનો અંદાજ મેળવો. તમે કહો કે ધ્વનિનો વેગ છે કેટલો? કીધું છે કે 1 મોલ હવાનું દળ, કારણ કે જે ધ્વનિ ઉત્પન્ન થાય એ હવામાં ફેલાતો છે બેટા, એના માટે શોધવાનું છે. દળ આપેલું છે. હવે યાર આને જો સીધી રીતે બી થાય પણ સર થોડી ફોર્માલિટી કરી આપે છે કે સમજ યાર. હે ને? સમજો બેટા. સૌથી પહેલું અમને સર હવા માટે એવું કીધું છે કે હવાનું જે દળ લેવાનું છે ને એમ એ કેટલું લેવાનું છે? 29.0 ગુણ્યા 10 ની કેટલી? -3 કિલોગ્રામ. કોઈના નથી. તો દળની સાથે સાથે સર કહે છે કે હવા માટે એસટીપી કીધેલું છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એનું જે કદ વી હોય એ કદ બેટા 22 કેટલા? 4 લીટર હોય. પણ લીટરમાં નહીં ચાલે, એસઆઈ એકમમાં જવું પડે તો 22.4 ગુણ્યા લીટરનો મિનિંગ થાય 10⁻³ મીટરનો ક્યુબ. આશા રાખું છું આટલું બધું ભણીને હવે તો ટેવાઈ ગયા છો. તો સર જો અમને દળ અને કદ ખબર છે, જો સર અમને દળ અને શું ખબર છે? કદ, તો ડેફિનેટલી અમને હવા માટે અને કોના માટે? હવા માટે શું મળી જશે? ઘનતા. ચલિए ઘનતાનો આસાન મિનિંગ છે કે દળના છેદમાં શું આવશે? કદ. સો જે દળ છે સર એ કેટલું છે? તો કે સર 29 ગુણ્યા 10⁻³ છે. અને જે કદ છે કેટલું છે? 22.4 ગુણ્યા 10⁻³ છે. यूं कटा मतलब કે ये कट गया बेटा. समझ? તો એ જ્યારે કટી ગયો ત્યારે બેટ 29/22.4. તો એવું કરવાથી જે ઘનતા મળે એ 1.29 બેટા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવે. અને યાદ કર ખુદના નોલેજને. શું તમને લાગે છે આ વેલ્યુ તમે ભણેલા છે? અરે હા બેટા આપણે આ વેલ્યુ મોડે કરેલી છે કે હવા માટે જે ઘનતા છે એ 1.29 એટલે કે 1.3 ની આસપાસ છે. પણ એ હવા જ્યારે અત્યંત દૂર બેટા ઉપર નીકળી જશે, પટલી હવા, એ પટલી હવાની ઘનતા આની કરતા ઓછી હશે. ઠીક છે? ચલિए ઇટ્સ ગુડ. તો આ તો આપણને ખબર જ છે. મેં નથી કહેતો તમે ગણો કે નહીં ગણો બેટા. એઝ એ એમસીક્યુ આવશ્યકતા નથી કે આ ગણો. અરે આવશ્યકતા નથી બેટા કે આ દાખલો ગણીએ, બીકોઝ આનો આન્સર બી આપણને મળે છે યાર. ચલિए ઘનતા ખબર પડી ગઈ. હા સાહેબ અમને ઘનતા ખબર પડી ગઈ. ચલિए તો આગળ વધ્યા. પિંક થી લખ્યા. ચલો થોડું બચ્ચીઓ બી ખુશ થઈ જશે. તો બચ્ચાઓ ખુશ છે, બચ્ચીઓ બી ખુશ થાય. સર લખે છે પિંક પેન થી. સર એવું કીધું છે કે સર અચળ દબાણે માટે એસટીપી ધ્વનિનો વેગનો અંદાજ. તો બેટા ધ્વનિ વેગ v ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલમાં √b બાય શું છે? રો છે. અહીંયા પછી લડાઈ થઈ બેટા. અહીંયા લડાઈ થઈ સૌથી પહેલા ન્યૂટન પ્રમાણે, અને ન્યૂટન પ્રમાણે ત્યાર પછી સર બીજું કોના પ્રમાણે? લાપ્લાસ પ્રમાણે. ચલિए હવે અહીંયા સર કહી દે છે કે જે બુક છે એ બુક બેટા ન્યૂટન પ્રમાણે જવાબ આપે છે. તો ન્યૂટનજી પ્રમાણે b નો મિનિંગ શું છે? p.
પણ બેટા લાપ્લાસ પ્રમાણે આપણે ભણી ગયા કે બલ્ક મોડ્યુલસનો શું છે મીનિંગ p ઇન્ટુ ગેમા છે. તો સર b નો મીનિંગ p મૂકીએ તો અમારો વેગ શું તૈયાર થાય તો v ઇઝ ઇક્વલ ટુ આ b નો મીનિંગ p ની વેલ્યુ 1.01 10 રેસ ટુ કેટલા છે 5 અને છેદમાં જે ઘનતા છે રો કેટલી છે સર ઘનતા 1.29 છે 2 નાઇસ. અને આના માટે જ્યારે તમે આન્સર આવશો તો વેગ તમારો પ્રાપ્ત થઈ જશે 280 મીટર પર સેકન્ડ. યાદ કર બેટા, યાદ કર, દિમાગમાં ચમકું કે નહીં ચમકું. અરે આ વેલ્યુ આપણે મોઢે કરી નાખેલી કે નહીં કરી નાખેલી સાહેબ? આ વેલ્યુ અમને મોઢે છે સાહેબ, આ વેલ્યુ મોઢે છે. વિધાઉટ એની ટાઈમ પાસે દાખલો પતી જશે. સેમ સમજ આઉટ ઓફ બુક લખવું હોય તો આઉટ ઓફ બુક બેટા લાપ્લાસ પ્રમાણે b નો મીનિંગ શું છે p ઇન્ટુ ગેમા છે. તો સર કહી શકીએ કે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. ચલિए p ની વેલ્યુ 1.01 10 રેસ ટુ કેટલા છે 5 છે. ગેમા ની વેલ્યુ 1.4 છે અને સર ડિવાઇડેડ બાય ઘનતા 1.29 છે. અરે આમાં વિધાઉટ કેલ્ક્યુલેશન થિયરી ભણીને એકદમ કમ્પ્લીટ છે કે સર આન્સર 330 મીટર પર સેકન્ડ ની આસપાસ આવવાનો છે યાર. હા ને, લો બેટા કમ્પ્લીટ દાખલો, આસાન ચીજ है, હા કે ના? તો યાર મતલબ કે આ તો એક એમસીક્યુ છે. ધ્વનિની ઝડપ પૂછી, મને પ્રેક્ટિકલ વેલ્યુ ખબર છે 331. ન્યૂટન પ્રમાણે મને પૂછશો તો મેં કહી દેવા 280. મને લાપ્લાસ પ્રમાણે પૂછશો તો મેં કહી દેવા 330. એ રીતે તમને પૂછે તો તમે પણ કહી શકવા જોઈએ બેટા. છતાં બી ગણવું કેવી રીતે એ તમારા સમક્ષ હાજર છે. ચલિए ચમકુ દિમાગમાં, સમજ પડી બેટા? જો સમજ પડી તો એકવાર મને કહી દો કે હા સાહેબ મને સમજ પડી ગઈ છે. હું ઇન્સાન છું, મારી પાસે આ છે, મારી પાસે આ છે, એ કામ કરી રહેલું છે એટલે મને દરેક વસ્તુ સમજાઈ રહેલી છે. ચલિए આના પછી દાખલો બેટા. ઓહો હો 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 સાહેબ અહીંયા આ દાખલો એવું લાગે છે કે જો ટોપિક નથી ભણ્યા. હા બેટા એક્ઝેક્ટ. તો હવે આપણે એ જગ્યા ઉપર આવ્યા કે જ્યાં આપણે નવા ટોપિકો શીખવાના છે. ઠીક છે? તો જે બી ચારેક ઉદાહરણ પત્તા હતા એ આપણે પૂરા કરી દીધા. હવે આપણે અમુક નવા ટોપિકો શીખવાના બેટા. સમજ, એ ટોપિકો સર શીખવે છે, બહુ આસાન ટોપિક છે, તમે બહુ ઇઝીલી સમજી શકો. એટલે કે 15 20 25 30 40 35 જે બી સમય લાગે એટલા મિનિટમાં આપણે એને સમજી લઈએ. પછી પાછું આપણે બેટા પ્રસ્થાન કરીએ આ દાખલોને સમજવા માટે. અને એ થઈ જાય બે દાખલા છે લિટલ લિટલ 5 અને 6. કેટલા બેટા? 5 અને 6. ચલિए તો એ દાખલાઓ આપણે સમજી લઈએ. એના માટે પહેલા થિયરી કરી લઈએ. ઠીક છે? એ થિયરી પતે પછી ઉદાહરણ જોઈ લઈએ અને એના પછી 1 બાય 1 સ્વાધ્યાયના દાખલાને બેટા ઠીસકે ગોળીથી મારી મારીને બેટા પૂરા કરી દઈએ. ચલિए તો હવે આપણે બેટા પ્રવેશ કરશું સર કઈ જગ્યાએ? આપણે પ્રવેશ કરશું બેટા હવે થોડી થિયરીને સમજવા માટે. હા સાહેબ થોડી થિયરી છે. યસ બેટા. ચલિए થિયરી કેવી છે? થોડી છે. ચલો તો હવે અહીંયાથી થોડું મતલબ કે મોડ ચેન્જ કરી દઉં. અત્યાર સુધી આપણે થોડું ફાયર મોડની અંદર બેટા જે પણ કંઈક નાના નાના બચ્ચું દાખલા હતા એને આપણે પટાવી દીધા, ઉલ્લુ બનાવી દીધા અને પૂરા કરી દીધા. ચલિए સાહેબ અમને આવડી તો ગયા છે. આગળની થિયરી કેવી છે? આસાન થિયરી છે બેટા. હા ને, ફિઝિક્સમાં હર વસ્તુ કેવી છે? આસાન છે યાર. ચલિए તો સર સ્થિત તરંગો એટલે શું? તો સર તમને સમજાવી ગયેલા કે એક યુ છે એક યુ છે, બંનેનો કંપ વિસ્તાર સમાન, પ્રારંભિક કળા સમાન, મતલબ કે લોકોની આવૃત્તિ સમાન, આવર્તકાળ સમાન, તરંગ લંબાઈ સમાન. તો એવા બંને તરંગો બેટા જ્યારે આ રીતે અહીંયા આ રીતે મતલબ કે ભેગા થાય તો એ બંને તરંગો શું કરે બેટા? એકબીજાની અસરને નાબૂદ કરી દે, પ્રગામીપણાને ગુમાવી દે. અને એવા જે તરંગો છે ને આપણે કીધું છે કે એ શું છે? સ્થિત તરંગો છે. તો બસ એ આપણે જૂના લેક્ચરમાં ભણી ગયા છે બેટા. એનું એક રિવિઝન છે. એનું એક શું છે? રિવિઝન. તો તમને ખાલી યાદ આવી જાય કે હા સાહેબ આ સ્થિત તરંગો હતા. એ સ્થિત તરંગનું સમીકરણ એ બી સર તમને બધું રિપીટ કરાવી ગયા. યાદ કરો કે y ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ સાઇન કોણ હતું kx ઇન્ટુ કોસ કોણ છે ઓમેગા ટી. તો એના દ્વારા આપણે આના પરથી સમજ્યા પણ કે સર નિસ્પંદન બિંદુ પણ આવે અને એના જ પરથી સમજ્યા કે પ્રસ્પંદન બિંદુ પણ આવે. એના બી સમીકરણ તમને રિવાઇઝ કરાવી દીધા. હા કે ના? ચલિए એને આપણે એક આલેખ દ્વારા બી સમજી લઈએ કે સર આલેખમાં અમને એવું સમજ પડે. ઠીક છે, ને ભૂલી ગયા ત્યારે આપણે યુ તો સમજો સર શું કહે છે કે આલેખમાં આપણને એ બી સમજ પડે કે આ કોણ છે? તો કે માનો આ સર સ્ટાર્ટિંગ છે. માનો કે આ જે છે એ કોણ છે? સ્ટાર્ટિંગ છે. તો આ જે છે મેક્સિમમ એને કહેવાય પ્રસ્પંદન અને કહેવાય નિસ્પંદન. એન્ટીનોડ નોડ. પ્રસ્પંદન એન્ટીનોડ નિસ્પંદન નોડ. પ્રસ્પંદન એન્ટીનોડ નિસ્પંદન નોડ. ઠીક છે? ચલો તો આ તો આપણે લોકોએ સમજીને પૂરું કર્યું. હવે અહીંયા છે એકદમ નાની લિટલ ઇન્ફોર્મેશન તમને આપું છું બેટા, આઈડિયા આવશે કે આ આસાન વસ્તુ છે. કોઈ તમને એમ પૂછે કે પ્રસ્પંદન અને પ્રસ્પંદન બિંદુ વચ્ચે અંતર કેટલું? તો બેટા આખું તરંગ છે, એમાં કહી શકો અડધો ભાગ છે. કહી શકો કેવો ભાગ છે? અડધો. તો બે પ્રસ્પંદન બિંદુ વચ્ચે જે અંતર છે એ તરંગ લંબાઈનું અડધું આવે. આની રીતે તમને કોઈ પૂછે કે બે નિસ્પંદન બિંદુ વચ્ચે અંતર કેટલું છે? તો એ પણ એવું જ થાય બેટા, તરંગ લંબાઈનું કેવું આવે? અડધું આવે. આસાન છે. હશે, સમજ પડી ગઈ? જોઈને જ આઈડિયા આવી જાય કે બે પ્રસ્પંદન વચ્ચે જે અંતર છે એ બી λ/2 છે, બે નિસ્પંદન વચ્ચે અંતર છે એ બી λ/2 છે. ચલો બીજી વાત એ છે કે આ કોણ છે? સર આ નિસ્પંદન છે. આ કોણ છે? આ પ્રસ્પંદન છે. આ કોણ છે? આ પ્રસ્પંદન છે. આ કોણ છે? સર નિસ્પંદન છે. તો તમને એવું પૂછવામાં આવે કે યાર પ્રસ્પંદન અને નિસ્પંદન વચ્ચે અંતર કેટલું? આસાન છે ને?
આ કેટલું છે બેટા લેમડા બાય 2, આ બી લેમડા બાય 2. તો આ જે છે એની વચ્ચેનો ભાગ એની કરતા બી અડધો, લેમડા બાય 2 કરતા અડધો એટલે કેટલું લેમડા બાય 4. આ પણ કેટલું લેમડા બાય 4, આ પણ કેટલું લેમડા બાય 4. તો યાર ત્રણ વસ્તુ અહીંથી સમજી, ત્રણ વસ્તુ આપણે જે સમજી એ શું છે, બે પ્રસ્પંદન વચ્ચે અંતર કેટલું છે લેમડા બાય 2 છે, બે નિસ્પંદન વચ્ચે અંતર કેટલું છે લેમડા બાય 2 છે, પણ એક પ્રસ્પંદન અને એક નિસ્પંદન વચ્ચે અંતર કેટલું છે લેમડા બાય 4 છે. ઠીક છે, આ વસ્તુને દિમાગમાં રાખજો. આગળની થિયરી બેટા યો મતલબ કે ચપટીના અવાજની અંદર તમારી પૂરી થઈ ગયેલી હશે. તો રેડી છો યાર, રેડી છો યાર? ચલિए મુस्कुराते रहो बेटा. આગળ વધીએ સર. ચलिए આ તો બધું અમને ખબર છે. બંને છેડે જડિત દોરીમાં દોલનોની આવૃત્તિનું સૂત્ર મેળવો. ચલ યાર કેટલો આસાન સવાલ છે ને, જે બેટા એવું લાગે કે આ બહુ ડેન્જર હોવું જોઈએ, બેટા एक्चुअल ડેન્જર પાસે ડેન્જર જેવું કંઈ છે જ નથી યાર. મતલબ કે એને એવું લાગે કે યાર મતલબ કે क्या है मुझमें यार थियरी जैसा मतलब. ચલિए તો સમજ યાર આ શું છે, આ એવું છે કે જેની વચ્ચે આપણે એક દોરી છે ને, એક દોરી છે એને મતલબ કે રાખેલી છે. ચલો આ થઈ ગયા મારા બે જડિત આધારો. સમજો આ શું થઈ ગયો, બે જડિત બેટા આધાર થઈ ગયા, એટલે કે તેમાં મેં દોરી બાંધી રાખેલી છે. હવે મેં એમાં તરંગ ઉત્પન્ન કરા. લાઈક સમજ બેટા કે આ શું છે ખબર, આ ગિટાર છે. આઈડિયા છે સરને બીજા બધા બહુ મ્યુઝિક નથી આવડતા, પણ એમાં તાર એક છેડે પણ બંધાયેલો હશે અને તાર બીજા છેડે પણ બંધાયેલો હશે. તો તારે જે બી કરવું હોય ને બેટા ઉછળ કૂદ ઉપર નીચે આની વચ્ચે જ થશે. આ બે નથી ઉપર જવાના કે બે નથી નીચે જવાના. તો માન મેં આ તારને વચ્ચેથી સેન્ટરમાંથી ખેંચું છું તો એમ મતલબ કે આવું કંઈક દેખાશે. હા સર મતલબ કે બે જગ્યાથી મતલબ કે ડીંગલી કરું અલગ અવાજ આવશે, પાંચે પાંચ હાથથી ડીંગલી કરું અલગ આન્સર આવશે. ઠીક છે, તો ડિપેન્ડ્સ કે તમે કયા પ્રકારના તરંગો અંદર ઉત્પન્ન કરી રહ્યા છો. પણ જે બી થતું છે ને એક બાધ્ય છે બેટા કે એના બે બિંદુઓ કેવા છે સર ફિક્સ છે. અને જો બે બિંદુ ફિક્સ છે એનો મિનિંગ કે આ લોકોના સ્થાનાંતર 0 છે. તો મેં કહી શકું કે આ બિંદુ કયું છે સર, આ જે બિંદુ છે એ નિસ્પંદન બિંદુ છે, એટલે કે નોડ છે ઇંગ્લિશમાં જો કેવું હોય તો. અને એ રીતે આ બાજુ બી જે બિંદુ હશે એ કેવું હશે બેટા નિસ્પંદન બિંદુ હશે. હવે અંદર તમે કોઈ બી તરંગો ઉત્પન્ન કરો, એક તો ફિક્સ છે કે આ બે બેટા પોતાના સ્થાન ઉપરથી હલવાના નથી. તો કીધું છે કે બંને છેડે જડિત દોરીમાં જે દોલન થતા હશે એમાં આવૃત્તિ કેવી કેવી હોઈ શકે તેની સંભાવના બેટા તમારે કહેવાની છે, અથવા એની સંભવિત વેલ્યુઓ તમારે કહેવાની છે. બહુ આસાન વસ્તુ છે, સમજો આપણે આને કેવી રીતે ટેક કવર કરશો. આ દોરી છે અથવા એક તાર છે જે બી હશે બેટા, તો સમજ મેં એવું ધારી લેમ કે આ દોરી છે કે તાર છે જેમાં તરંગ ઉત્પન્ન કરવાના, માન એની લંબાઈ L છે. જે દોરી છે કે તાર છે માન એની લંબાઈ કેટલી છે બેટા L છે. ચલ્યો સાહેબ હવે આ લંબાઈ કેવી હોય તો કે સાહેબ પહેલું બિંદુ નિસ્પંદન ને બીજું બિંદુ બી નિસ્પંદન, તો બે નિસ્પંદન બિંદુ વચ્ચે અંતર કેટલું છે તો સર આપણને એવું ખબર હોય કે બે નિસ્પંદન બિંદુ વચ્ચે અંતર એ લેમડા બાય 2 જેટલું હતું બેટા. હા તો કે ભાઈ એના પ્રમાણે મલ્ટીપ્લાય થયા કરતું હશે, તો કે ભાઈ લેમડા બાય 2 ના પૂર્ણ ગુણાંકમાં હશે, પૂર્ણ ગુણાંકમાં હશે. સમજતા જાવ યાર. સો માટે આ લેન્થ કેવી હશે તો કે લેમડા બાય 2 હશે, અથવા એનું ડબલ હશે, અથવા એનું 3 ગણું, અથવા એનું 4 ગણું, અથવા એનું 5 ગણું, એટલે કે n લેમડા બાય 2 હશે. જે લેન્થ હશે એ કેવી હશે n લેમડા બાય 2 હશે. ચલિए તો આ થઈ ગઈ બેટા લેન્થ જે n લેમડા બાય 2 હશે. સર આપણે તો આવૃત્તિ લાવવાની, તો આમાંથી મેં પહેલા લેમડાને સૂત્ર કરતા બનાવવા. તરંગ લંબાઈ મળી જાય તો આવૃત્તિ બી મળી જાય, બીકોઝ યુ નો ધેટ f ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમડા. ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે બેટા. ચલિए તો સર કહે છે સમજો કે જો આટલું થઈ ગયું તો આગળ ડરવાની કોઈ આવશ્યકતા નથી, હર વસ્તુ એક આસાન છે. તો સર કહે છે કે માટે સમજો માટે કઈ રીતે, સો માટે આપણે એવું લખી શકીએ કે તેથી અહીંયા આપણને તરંગ લંબાઈ મળી જાય બેટા, અને એ તરંગ લંબાઈ લેમડા બરાબર શું લખી શકે, બે ઉપર n ની છે, બે ઉપર n ની છે. સો સર કહી શકે કે 2l બાય શું હશે n હશે. હવે આપણને બધાને ખબર છે કે આવૃત્તિ એટલે શું બેટા, તો માટે સર લખે છે આવૃત્તિ. તો આવૃત્તિ એટલે f છે, ધ્યાન આપજો એનું જ સમીકરણ તમને આઈડિયા આપ્યું છે કે f ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં લેમડા લખાય. c એટલે પ્રકાશની વાત હોય તો બેટા, પણ જો આપણે પ્રકાશ ઉપર કોઈ ચર્ચાઓ નથી કરી, ભલે આપણું નોલેજ છે, અત્યારે આપણે કોઈ તરંગોની વાત કરતા છે જે માધ્યમમાં છે. તો અત્યારે મેં લખું છું f ઇઝ ઇક્વલ ટુ v અપોન લેમડા. સાહેબ અમને ખબર નહીં પડી આ ક્યાંથી આવી ગયું. સો v ઇઝ ઇક્વલ ટુ શું તમને એવું ખબર છે કે ઓમેગા બાય k છે? હા સર. સો ઓમેગા નો મિનિંગ 2πf છે તો કે હા સર. શું k નો મિનિંગ 2π બાય લેમડા છે તો કે હા સર. 2π કેન્સલ થાય f ઇન્ટુ લેમડા થયું. હા સર. સો નો મિનિંગ f ઇઝ ઇક્વલ ટુ v અપોન લેમડા થયું. વાહ સર પ્રૂવ થઈ ગયું. ચલિए ટુ નાઇસ, યુ આર સો મચ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ બેટા. ચલિए आगे ना सर તમે શું કહી ગયા, ચલિए સમજતા ગયા. ઓકે ચલિए તો સાબિતી તમારી સમક્ષ છે યાર. તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ v અપોન લેમડા છે, એની અંદર સર આ લેમડાનો મિનિંગ છે 2l બાય n. તો v જે લેમડાનો મિનિંગ છે એ 2l ના છેદમાં શું છે n છે. સો નાવ આપણને અહીંયાથી મળી ગઈ કે બેટા જે આવૃત્તિ છે કેટલી હશે
તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ n ઉપર ગયા n v બાય શું હશે ટ્વાઇસ એલ. તેને લાઈક ઇઝી વેમાં હવે અહીંયા તમે આરામથી આ સમીકરણને પ્રાપ્ત કરી લીધું. આવી ગઈ આવૃત્તિ. સર હવે n નો મિનિંગ શું છે તો સમજ્યા n નો મિનિંગ શું છે કે જ્યાં જો મેં n બરાબર 1 મૂકા તો એનો મિનિંગ કે મને પહેલી આવૃત્તિ મળશે કેટલી મળશે v ના છેદમાં 2l. સર એ રીતે મેં n બરાબર 2 મૂકા તો મને બીજી આવૃત્તિ મળશે કે હવે બીજી આવૃત્તિ કેવી હોઈ શકે તો કે 2v ના છેદમાં 2l. અને ઉડાડવાનું નથી બેટા, મેં નથી કીધું કે ઉડાડ. શું આ ઉપરના કરતા ડબલ છે? હા સર, તને લખી શકાય 2f1 હશે. ઠીક છે. એ રીતે જો n બરાબર 3 હશે તો સર કહી શકે કે f3 બરાબર શું હશે સર 3l ના છેદમાં 2l હશે. n ની વેલ્યુ છે, કોની વેલ્યુ છે n ની વેલ્યુ છે. તો સર શું આને એવું કહી શકાય કે 3f1 હશે. તો આ રીતે બેટા અનુક્રમે તમને અલગ અલગ આવૃત્તિ મળશે. પણ સાહેબ એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ બેટા એક આકૃતિ દ્વારા સમજીએ. ચલો ઓ સાહેબ ચલિए આવી રહ્યો એ જ આપણું ચાલતું છે. એને આપણે આકૃતિ દ્વારા સમજીએ બેટા. આ જે સમજ્યા એનો મિનિંગ આકૃતિ દ્વારા સર સમજાવે છે કે દોલનોના જે હાર્મોનિક ઉત્પન્ન થાય છે બેટા એ શું છે. તો જ્યારે કોઈ તંત્ર છે મતલબ આ બેટા એ તાર છે એક તંત્ર છે કે જે પોતાની પ્રાકૃતિક આવૃત્તિ સાથે દોલન કરે f. ઠીક છે. f એટલે બેટા પ્રાકૃતિક આવૃત્તિ સાથે દોલન કરે ત્યારે જે દોલનના મોડ બેટા જે તમે અલગ અલગ અવસ્થાઓ જોઈ રહ્યા છો રાઈટ એને એવું કહેવાય કે નોર્મલ મોડ છે. ચલિए એમાં બી જે તંત્રની સૌથી એવી નીચેમાં નીચે બેટા નાનામાં નાની જે આવૃત્તિ છે એને કહેવાય મૂળભૂત અથવા તો પ્રથમ. સર એટલે તો આપણે એવું ભણ્યા કે f ઇઝ ઇક્વલ ટુ nv બાય ટ્વાઇસ l છે. એમાં સૌથી નાનામાં નાની વેલ્યુ ક્યારે તો કે સર જ્યારે n બરાબર 1. જ્યારે n બરાબર કેટલા હશે 1 હશે ત્યારે એ સૌથી નીચી આવૃત્તિ છે. તો માટે f1 સૌથી નાનામાં નાનું 1 એટલે કે v ના છેદમાં ટ્વાઇસ l. તો આને એવું કહેવાય બેટા કે આ કોણ છે મૂળભૂત મોડ છે. કોણ છે મૂળભૂત મોડ એટલે કશે મૂડીને ચાલવાનું છે નહીં બેટા, મતલબ કે એક પ્રકારની ભાત છે એવું સમજ. તો યાર અહીંયા સમજ આ n બરાબર 1 ની ફિગર છે મૂળભૂત અથવા પ્રથમ. એટલે મેં એક જગ્યા મતલબ કે યુ ડીંગલી કરું છું તો શું બેટા તમને આવું કંઈક તાર વાઇબ્રેટ થતો દેખાય છે તો કે હા સર. મને 2 જગ્યા ડીંગલી કરી તો આ રીતનો તાર વાઇબ્રેટ, 3 જગ્યા કરી તો આ રીતનો તાર, 4 જગ્યા કરી તો આ રીતે બેટા સમજ પડે છે. હા આવી રીતે બી સમજાય બટ એને અલગ રીતે બી સમજાય. સમજ અલગ રીતે કેવી રીતે સમજાય છે સર તમને અલગ રીતે સમજાવે છે. થોડું બેટા અહીંયાથી વિચાર કરીએ કે સર આ તમે સમજી ગયા કે આ એલ છે ને એમાં સર અડધું આવ્યું. હવે એને આપણે બહુ બ્યુટીફુલી બેટા એને શાંતિથી સમજવા ટ્રાય કરીએ. ચલિए આ જ વસ્તુ માટે અહીંયા જે સર સમજાવે છે કે નોંધ છે બેટા. એક શું છે નોંધ છે. ચલિए તો કોઈ ટેન્શન ના લો, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ચલિए તો અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજો એકચ્યુઅલમાં આપણી લેન્થ કેવી હતી સર. આપણી જે લેન્થ છે એ n લેમ્બડા બાય 2 હતી. હા કે ના? ચલિए ટુ નાઇસ. તો હવે અહીંયાથી અનુક્રમે સમજો યાર કે મેં n બરાબર માનો બેટા મેં n બરાબર કેટલા મૂકા 1 એટલે પહેલો કેસ હશે. તો પહેલા કેસમાં લેન્થ કેટલી હશે લેમ્બડા બાય 2. એટલે પહેલા કેસની અંદર બેટા જે આખું તરંગ છે હે ને પહેલા કેસની અંદર બેટા જે આખું તરંગ છે એ આખા તરંગનો ખાલી અડધો ભાગ જ તમને જોવા મળશે લેન્થમાં. ચેક કરો આવ્યો અડધો ભાગ. હા સાહેબ અને આ નીચેનો અડધો ભાગ. સમજ પડી? સમજ પડી બેટા? હા કે ના? સેમ એને સર અલગ રીતે સમજાવે છે. સમજ બેટા. માન સર કહે છે કે જો અહીંયા n બરાબર 2 હટે. જો બેટા n બરાબર કેટલા હોય 2 અને તો જો n બરાબર 2 હોય સર તો મને l બરાબર શું મળે તો અહીંયા 2 મૂકો તો 2 લેમ્બડા બાય 2 છે. 2 2 કેન્સલ તો આન્સર કેવો હશે લેમ્બડા. તો આ લેન્થ કેવી હતી આ લેન્થ હતી બેટા લેમ્બડા જેવી શોર્ટ આટલી. તો જ્યારે સેકન્ડ કેસ છે બીજો જે હાર્મોનિક છે એમાં આ જે લેન્થ છે એ લેમ્બડા જેવી છે. સેમ એની રિવર્સ બેટા સમજો. ઓહો ટુ નાઇસ સર, ઇટ ઇઝ ટુ ઇઝી. એક્ઝેક્ટ ઇટ ઇઝ ટુ ઇઝી બેટા. ચલિए તો સર કહે છે કે જો હવે અહીંયા સર એમ કહેતે કે મેં n બરાબર 3 મૂકતે તો જો n બરાબર 3 મૂકતે તો શું થતે તો l ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 લેમ્બડા બાય 2 થતે. હા કે ના? તો 3 લેમ્બડા બાય 2 ઇટ મીન્સ બેટા 1.5 લેમ્બડા એટલે કે 1.5 લેમ્બડા. તો આ અડધો આ આખો અને આ થયો બેટા 1.5 તો આને કહેવાય 1.5 લેમ્બડા છે. તો સર કહે છે કે 1.5 લેમ્બડા ચેક કરો લંબાઈ બીકોઝ આ તો l જ છે ને આ થોડી ના બદલાયું બેટા. તો હવે કેટલું હશે આ 1 અને અડધો. ક્લિયર થયું? આ ફિગરને લેન્થ દ્વારા જો સમજવી હોય તો તમે આના દ્વારા પણ સમજી શકો છો યાર. હોપ સો તમને પ્રોપર વેમાં સમજ પડી હશે. તો આ જે આપણે સમજ્યા એને જ આપણે આગળ વધારવાના હવે બીજી 2 કન્ડિશન માટે સમજો વિદ્યાર્થી મિત્રો. બીજી 2 કન્ડિશન કઈ છે જે અગત્યની છે અને તમને એક્ઝામ માટે પણ આશા રાખું છું કે પૂછાઈ શકે છે. અને આપણે એવી રીતે લખીશું કે જેથી બહુ આસાનીથી તમે એને સમજી તો શકશો જ સાથે સાથે બેટા જ્યારે કોઈક એક્ઝામની અંદર તમારે રાઇટ કરવાનું આવે તો તમે આરામથી લખી બી શકશો યાર. બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. કોઈ વસ્તુ સમજી છે બટ તમે યાર એને મતલબ કે ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. ઇટ મીન્સ કે બેટા એમાં કંઈક ક્ષતિ રહી ગઈ છે. ચલિए તો સવાલ છે નળી એટલે શું? ઓહો હો બેટા ચલિए યાદ કરો આ નળી પહેલી વાર ભણીએ છીએ કે નળી બીજી વાર ભણીએ છીએ સાહેબ? નળી નળી છે મતલબ કે
તો આ નળીનો શબ્દ અહીંયા આપણે જે જોતા છે તરંગો માટે છે. એકચ્યુઅલમાં નળી આપણે એકવાર સમજા છે બેટા કાં તો કે સર તરલ મિકેનિક્સની અંદર. હા કે ના યાર? તરલ મિકેનિક્સની અંદર યાદ કરો બેટા આપણે વહન સમજેલા. ધારારેખી વહન હતું. એ ધારારેખી વહનની ધારારેખાઓ હતી. આ ધારારેખાઓને કવર કરતું જે કંઈક પોર્શન હતું એને આપણે કીધેલું કે સર એ પાઇપ છે. હા કે ના? એને આપણે એવું કીધેલું કે શું છે? પાઇપ છે. ચલીએ તો એ જે નળી છે જે પાઇપ છે એની ચર્ચાઓની શરૂઆત કરીએ. સર કહે છે કે ભાઈ પાઇપ એટલે શું? ભાઈ પાઇપ એટલે પાઇપ છે યાર. એમાં મતલબ બહુ ટેન્શન લેવાની આવશ્યકતા નહીં. તો અહીંયા સમજો યાર, જો પાઇપ છે મતલબ કે સભ્યો હે ને, બસ ટેન્શન નહીં લેવો, અને પાઇપ કહેવાય બેટા, હે ને, એવો ટેન્શન નથી લેવા જેવું. પાઇપમાં ધ્વનિના હવાના કંઈક તરંગો છે બેટા. તો એનું છે બેટા શું કહે છે તો કે માનો એનું કદાચ પરાવર્તન થાય. સર એટલે તો કે આ તરંગો આપાત થયા, અહીંયા બંધ છે તો અહીંયાથી બેટા એ તરંગો પરાવર્તન થઈ ગયા. તો ભાઈ આવી જે ઘટના છે તો એ લોકો કહે છે કે પહેલા એ સમજો કે પાઇપ કેવી છે. ઠીક છે? તો આ આપણા માટે કામની વસ્તુ છે કે ભાઈ જે પાઇપ છે એ પાઇપને આપણે બે પ્રકારોમાં વિભાજિત કરી છે. કેટલા પ્રકારોમાં વિભાજિત કરી છે? પાઇપ છે એને આપણે બે પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ બેટા. વેરી ફર્સ્ટ જે પાઇપ છે એનું નામ છે ઓપન પાઇપ બેટા. अपन कैसे हिल गया बेटा? ઓપન પાઇપ. સર ઓપન પાઇપ એટલે કેવી? અહીંયાથી મેં તમને અંદર ફેંક્યું, ઓકે, અને જો અહીંયાથી તમને છૂટું ફેંકીને તમે અહીંયાથી શું થયું તો કે આ હું જે છું એ અહીંયા નીકળ્યું. ઓહો, આનો મિનિંગ કે પાઇપ ઓપન છે. વાહ ભાઈ વાહ, સમજી ગયા? હા સર, અહીંયાથી મને પાઇપમાં ફેંક્યું, મેં પેલી બાજુથી નીકળ્યું. ઇટ મીન્સ કે સર આ પાઇપ બંને છેડે ખુલ્લી છે, આને કહેવાય ઓપન પાઇપ છે. ઠીક છે? ઓકે. જે પાઇપ બંને છેડે ખુલ્લા હોય એ પાઇપને એવું કહેવાય કે શું છે? ઓપન પાઇપ. જેમ કે એક્ઝામ્પલ કીધું, ઓ ભાઈ તમે ત્યાં જ રહો, એક્ઝામ્પલ કીધું કે કોણ છે? વાસણી છે. જે બંને છેડે છે બેટા, તો જ જે એર છે ને એ પસાર થઈ રહેલી છે. ત્યાં એક નાનો ભાગ ક્લોઝ છે કે જ્યાં બેટા એર એ પ્રેશર ક્રિએટ કરવાની શરૂઆત કરશે, એના કારણે ધ્વનિ ઉત્પન્ન થઈ રહેલો છે બેટા. પણ બીજી વાત સમજ કે હવે બીજી જે પાઇપ છે કોણ છે તો કે સર બીજી પાઇપનું નામ છે ક્લોઝ પાઇપ. સર ક્લોઝ પાઇપ કોને કહેવાય તો કે ભાઈ તમને તો મજા આવી સાહેબ, કેટલી મસ્ત, અહીંયાથી જવાનું પેલી બાજુથી નીકળવાનું. ચલે તો તમે તો ખેલ ચાલુ કરી દીધો બેટા. તો ખેલ ચાલુ કરી દીધો તો પછી આસપાસના લોકો હેરાન થઈ ગયા બેટા, ને હેરાન થઈને અહીંયા કંઈક કરી દીધું યાર. હવે સમજ, હવે શું થયું તો કે સાહેબ હવે મને આ પાઇપમાં ફેંક્યું છૂટું ઢૂઠુક, અને બેટા તમે ત્યાંથી લોહી વાળું વિચાર્યું એમ ટપ ટપટું બહાર આવ્યું. સમજ, અહીંયાથી ફેંક્યું છૂટું, તમે ટપ ટપટું બેટા લોહી વાળું થઈને બહાર આવ્યું. પછી ખબર પડી સાહેબ પાઇપ તો બંધ થઈ ગયેલી છે. બસ એને જ કહેવાય બેટા બંધ પાઇપ. એને શું કહેવાય? બંધ પાઇપ. કે સાહેબ અહીંયાથી ખુલ્લી છે, અંદર ગઈને સાહેબ મારી સાથે ધોકો થઈ ગયો જીવનમાં. મેં તો વિચારેલું કે અહીંયા તો રમવાની મજા આવે છે, બહાર આવ્યો તો લોહી વાળો આવ્યો સાહેબ. તો સમજ, જે પાઇપનો એક છેડો ખુલ્લો છે, ટુ નાઇસ, અને બીજો છેડો બંધ છે, એવી પાઇપને એવું કહેવાય કે કેવી પાઇપ છે બેટા? બંધ પાઇપ છે, ક્લોઝ પાઇપ છે. હવે આ જે પાઇપો છે એમાં ઉદાહરણ આપ્યું કે ભાઈ માનો કોઈ પાઇપ એવી છે જેમાં પાણી ભરી દીધું છે, અથવા કોઈ કસ નળી છે જેમાં પાણી ભરેલું છે, તો એક એવો છેડો છે જે પાણીના લીધે બંધ છે અથવા સપાટીના લીધે બંધ છે. તો અંશતઃ પાણીથી ભરેલી કાચની કોઈ નળી છે, કોઈ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબ છે, તમે કહી શકો કે એ બંધ પાઇપ છે. ઠીક છે સર, બંને છેડે બંધ હોય તો પણ બંને છેડે બંધ હોય તો એમાં કંઈ એન્ટર જ નથી થઈ શક્યું, તો પછી એને પાઇપ તરીકે કન્સિડર કરવાનો કોઈ મિનિંગ જ નથી યાર. સમજાય છે ને? ચલો તો સાહેબ હવે આ જે છે એના ઉપરથી એવા તો શું સવાલો બનવાના? ચલો બેટા આના પરથી બહુ જોરદાર સવાલો બનવાના છે. એમાં વેરી ફર્સ્ટ આપણે જે સમજવાના છે સાહેબ, આ આકૃતિ જ બધી બહુ ડેન્જર છે. બિલકુલ ડેન્જર આકૃતિ નથી, તમને એકવાર સમજાઈ જશે ને પછી આ ક્વેશ્ચન તમે ઈચ્છો મતલબ કે પ્રાર્થના કરશો, મતલબ કે પ્રે કરશો, મતલબ કે જે બી તમને આવડે છે તમે એ પોતપોતાના પ્રમાણે કરશો બેટા. સમજ યાર, સર શું કહે છે કે ભાઈ આ જે છે ને સવાલ અગત્યનો છે અને આસાન બી છે યાર. સવાલ અગત્યનો છે અને આસાન બી છે બેટા. ચલિए સવાલ શું છે એને બહુ શાંતિથી સમજે. આકૃતિ રેડી કરી છે ફીલ કરવા માટે. બંધ પાઇપમાં રચાતા સ્થિત તરંગની સમજૂતી આપો. તો વેરી ફર્સ્ટ બેટા તમે અહીંયા શરૂઆત કરશે વ્યાખ્યાથી. બધા સ્ટેપ બતાવશું શું કરવાનું છે. ઠીક છે? તો વ્યાખ્યાથી તમે શરૂઆત કરશે કે જે પાઇપનો એક છેડો ખુલ્લો છે અને એક છેડો બંધ છે. એક છેડો ખુલ્લો છે, એક છેડો બંધ છે, એ પાઇપને એવું કહેવાય કે ક્લોઝ પાઇપ છે, બંધ પાઇપ છે. ઠીક છે? ચલો ત્યાર પછી તમારે રચાતા સ્થિત તરંગની સમજૂતી આપવાની છે. ઓકે બેટા, તો અહીંયા આપણું જે તરંગ છે એ તરંગ માટે આપણે કહી શકીએ કે આ તરંગ માટે એક છેડો ચેક કરો બેટા, આ એવી જગ્યા છે જે મુક્ત છે, પણ આ એવી જગ્યા છે જે બંધિત છે. આ એવી જગ્યા છે જે કેવી હશે? બંધિત. તો જ્યાં બંધિત અવસ્થા છે, હે ને, બંધ છે, એ બંધિત અવસ્થા એ પોતે બેટા પોતે સ્થાનાંતરિત નહીં થાય એટલે નિસ્પંદન બિંદુ રચે. પણ જે ખુલ્લી અવસ્થા છે એ કયા બિંદુઓ રચે? પ્રસ્પંદન. તો આ તરંગો માટે જે એક છેડો છે ને બેટા, એક છેડો એ નિસ્પંદન બિંદુ છે, નિસ્પંદન બિંદુ. અને બીજો જે છેડો છે, બીજો છેડો
એ કેવો છે? પ્રસ્પંદ બિંદુ છે. ચાલો અહીં સુધી સમજ પડી તો કે હા સાહેબ, પણ તમારે એના માટેની તરંગ લંબાઈ, આવૃત્તિ, મોડ વગેરે વગેરે બેટા સમજાવવાનો છે, એના સમીકરણ લાવવાના છે. હવે એને આપણે બહુ આસાનીથી સમજીએ યાર. ચલો બહુ આસાનીથી સમજીએ, ઈઝી વસ્તુ છે, ડુ નોટ વરી યાર. આ આવડી ગયું તો આના પછીનો સવાલ મતલબ કે એકદમ આસાન છે. ચલો ત્યાં સર શું કહે છે સમજો. યાર માનો મેં કોઈ તરંગ ડ્રો કરું છું, અહીંયા નિસ્પંદન, અને માનો કે તરંગ જો બેટા ડ્રો કરવામાં આવે છે, થોડું સમજવા ટ્રાય કરશું. ઠીક છે, અન્ડરસ્ટેન્ડિંગ થી ક્લિયર છો તો મજા છે યાર, અધરવાઇઝ થિયરી એક સજા છે. તો અહીંયા સમજો, આ જે જગ્યા છે કોણ છે સર? નિસ્પંદન બિંદુ છે, એટલે કે નોડ છે. અહીંયા કોણ છે? પ્રસ્પંદન. પાછું અહીંયા કોણ છે? નિસ્પંદન. પાછું અહીંયા કોણ છે? પ્રસ્પંદન. પાછું કોણ છે? નિસ્પંદન. પાછું કોણ છે બેટા? પ્રસ્પંદન. તો હવે અહીંયા એવી પાઇપ બની રહી છે, સમજો સર જે કહે છે અહીંયા એવી પાઇપ બની રહી છે બેટા કે જેની અંદર એક છેડો નિસ્પંદન અને એક પ્રસ્પંદન. તો શું આટલું ડિસ્ટન્સ છે નિસ્પંદન થી બેટા પ્રસ્પંદન? હા આટલું ડિસ્ટન્સ છે. એક છેડો નિસ્પંદન તો બીજો છેડો પ્રસ્પંદન અહીંયા છે, આટલું અંતર બી હોઈ શકે. એક છેડો નિસ્પંદન તો યાદ કર બીજો છેડો બેટા કેવો છે? પ્રસ્પંદન. આટલું બી હોઈ શકે, અહીંયા બી આવી શકે છે, બટ ઇટ્સ ઓકે, ઇનફ છે, અહીંયા સુધી ઇનફ છે. ચલો આ લેન્થ કેટલી છે સર? નિસ્પંદન થી પ્રસ્પંદનની જે લેન્થ હોય એ λ/4 હોય, એમાં આટલું વધી ગયું બેટા. તો આ કેટલો હોય? આખા લેમડાનો ત્રીજો ભાગ છે, તો સર કહી શકે આ 3 λ/4 હોય. આ કેટલું છે? એક આખું લેમડા, એમાં બીજો પા ભાગ બેટા, તો આનો મિનિંગ થશે 5 λ/4. તો સાહેબ મેં એવું કહી શકું કે અહીં જે લંબાઈ હશે, સમજો સર કહે છે કે અહીં પાઇપમાં રચાતા તરંગો માટે, અહીં પાઇપમાં રચાતા તરંગો માટે મેં એવું કહી શકું કે જે લંબાઈ એકચ્યુઅલમાં હશે ને બેટા L, એ લંબાઈ L કેવી હશે? બહુ સિમ્પલી વેમાં આપણે સમજ્યા કે સર λ/4 હશે, 3 λ/4, 5 λ/4, કન્ટિન્યુ 7 λ/4, 9 λ/4. λ/4 પણ એકી સંખ્યા. કેવા? એકી સંખ્યા. તો એકચ્યુઅલમાં L કેવો હશે? L હશે બેટા એકી સંખ્યા, એટલે 2n - 1 λ/4 જેવું. ચેક કરો અહીંયા n બધા એકી સંખ્યા બતાવે. હા સર, કે જ્યાં n બરાબર ચાલુ કરી દેવાનું, 0 મૂકે. ઓહો ના બેટા 1 થી ચાલુ કરશો. કાથી? 1 થી 1 2 3 2 પછી કન્ટિન્યુ. તો સર આ તો ખુશખબરી છે. હા આસાન છે, તમે સમજી ગયા કે સર આ તો પેલા જેવું સેમ થઈ ગયું, માટે અહીંયાથી આપણને મળી ગઈ તરંગ લંબાઈ. કે સર હવે તરંગ લંબાઈ શું હશે? તો તરંગ લંબાઈ બી ક્લિયર કે સર માટે અહીંયા લેમ્ડાને જો સૂત્ર કરતા બનાવીએ તો બની જશે 4l/2n - 1. શું બની જશે? 4l/2n - 1. અને એ જ વસ્તુને આપણે કન્ટિન્યુ કરીએ કે સર આટલું જો ક્લિયર થઈ ગયું તો આવૃત્તિ તો આસાન છે. સો સર લખે છે કે હવે આવૃત્તિ એટલે શું છે? તો આવૃત્તિ એટલે વન્સ અગેન એ જ સમીકરણ કે f = સર અહીંયા v નથી, અહીંયા વેગ છે માધ્યમમાં, ના છેદમાં લેમ્ડા. સો f = v. ચલીએ અહીંયા લેમ્ડા કેટલા છે? 4l/2n - 1. તો 4l ના છેદમાં કેટલા છે? 2n - 1 છે. તો 2n - 1 અપસાઇડ જાય, તો f = 2n - 1 v ના છેદમાં કેટલા છે? 4l. તો શું અહીંયા આપણી પાસે જે આવશ્યક સમીકરણ બેટા માંગ્યા છે, હા ને, એ આવી ગયા? તો કે હા સર. પહેલું તો કે તરંગ લંબાઈ કેવી હશે ઓપન પાઇપ સોરી ક્લોઝ પાઇપમાં, એ બી આવી ગઈ, અને આવૃત્તિ કેવી હશે એ પણ આપણી સમક્ષ હાજર છે. હવે આપણે એની વેલ્યુ મૂકીને સમજવા ટ્રાય કરીએ. સમજો બેટા કેવી રીતે. ઓકે, સો વેરી ફર્સ્ટ અહીંયાથી થોડું સમજવા ટ્રાય કરીએ. 3 વેલ્યુ છે, એવું નથી કે આપણી પાસે લંબાઈ નથી, લંબાઈ બી છે યાર. તો હવે અહીંયા સર એને આગળ જે સ્લાઇડમાં લખે છે તમારા માટે બહુ આસાન થઈ જશે. સમજો વેરી ફર્સ્ટ હું એમ કેમ છું કે મેં લંબાઈ વિશેની જો વાત કરું તો લંબાઈનું સમીકરણ શું છે? સર લંબાઈ છે 2n - 1 λ/4 જેટલી. તો શું એ લંબાઈ ઉપરથી મને તરંગ લંબાઈ મળી જવાની છે? હા સર, મને એ લંબાઈ પરથી તરંગ લંબાઈ પણ મળી જવાની છે કે λ = 4l/, શું થઈ જશે? 2n - 1 થઈ જશે. અને શું એ તરંગ લંબાઈના લીધે આપણને પછી આવૃત્તિ મળી ગઈ? તો કે યસ સર, આવૃત્તિ f મળી ગઈ, કે જેનું સમીકરણ શું છે? તો કે 2n - 1 v ના છેદમાં શું છે? 4λ છે. ઠીક છે, ઓકે સોરી બેટા 4l છે. તો છે 4l છે. ચલો ક્લિયર. તો હવે આપણે શરૂઆત કરીએ બેટા અનુક્રમે 1 by 1. ચલીએ હવે અહીંયા સર લે છે કે જો n = 1, વેરી ફર્સ્ટ કે જો n = 1 મૂકવામાં આવે તો બેટા મેં અહીંયા n ની વેલ્યુ 1 મૂકું તો મને l કેટલા મળશે? 2 એકા 2 માંથી 1 જાય તો 1 જ, એટલે કે λ/4. અને આ પહેલો કેસ. તો પહેલા કેસમાં મને લેમ્ડા કેટલું મળશે? તો સર અહીંયા ફરી પાછો મેં મૂકા કેટલા? 1, તો ઉપર આવે બેટા 4l. ઠીક છે. અને એ જ કેસમાં સર જે મને પહેલી આવૃત્તિ f1 કેટલી મળશે? તો સર અહીંયા 1 છે, હા ને, તો 2 એકા 2 માંથી 1 જતી 1, તો v ના છેદમાં 4l. આ જે પહેલી આવૃત્તિ મળી બેટા
એને કહેવાય કે આ પ્રથમ હાર્મોનિક છે, અથવા એને પ્રથમના બદલે મૂળભૂત પણ બોલી શકાય છે. શું બોલી શકાય છે? પ્રથમના બદલે મૂળભૂત બી બોલી શકાય છે. ઠીક છે, ઓકે સાહેબ, ચલિए આગળ વધીએ. એવી રીતે મેં જો ટ્રાય કરું બેટા કે જો n બરાબર 2 હોય, કે જો n બરાબર કેટલા છે? 2 છે. ચલિए તો n બરાબર 2 નો મીનિંગ સમજો. l ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4, 4 માંથી 1 જાય તો 3, તો સર આવે 3 લેમ્બડા બાય 4. ટુ નાઇસ બેટા. ચલિए તો અહીંયાથી મને મળી જાય લેમ્બડા 2. આમાં ગઈને એની વિચાર કરો તો અહીંયાથી 4 ઉપર ને 3 નીચે, તો 4 l ના છેદમાં કેટલા આવશે? 3. એ રીતે અહીંયાથી આવૃત્તિ f2 એટલે કે બીજા કેસમાં સમજ, બીજા કેસમાં આવૃત્તિ કેટલી છે? સર અહીંયા 2 દુ 4, 4 માંથી 1 જાય તો 3, તો 3v/4l છે. તો બેટા સમજ 3v/4l મારી કોઈ નાથી પણ f2 નો મીનિંગ શું? એવું કહી શકું 3 ગણી છે કોના કરતા? f1 કરતા. બટ ઇટ્સ ઓકે. ઠીક છે, આ કોણ છે? આ જે બી છે બેટા સમજ, એના માટે આપણે કહી શકો કે એ 3 ગણી છે. કેટલા ગણી છે? 3 ગણી છે બેટા. ઠીક છે, ચલિए હવે સર શું છે હજુ અહીંથી આગળ સમજે. સેમ એવી રીતે તમે દ્વિતીય હાર્મોનિક તરફ જઈ શકશો. ઓહો ના બેટા 3 છે તો તૃતીય હાર્મોનિક. શું કહી શકાશે? તૃતીય હાર્મોનિક. ચલિए તો સર એ રીતે અહીંયાથી આપણે જો કન્ટિન્યુ કરીએ અને લખીએ છીએ કોના માટે? તો કે સાહેબ જો n બરાબર કેટલા છે? તો કે સર જો n બરાબર માનો કે આપણી પાસે અહીંયા 3 છે, તો જો n બરાબર 3 છે તો લેન્થ કેટલી થશે? સર જે લેન્થ થશે સાહેબ એ અહીંયા 3 મૂકો, 3 દુ 6 માંથી 1 જાય તો 5, 5 લેમ્બડા બાય 4. અને એ જો 5 લેમ્બડા બાય 4 છે તો સર કહી શકે કે લેમ્બડા જે ત્રીજા કેસમાં મળ્યા એ 5, 4 ઉપર ને 5 નીચે, તો 4 ના છેદમાં 4 l ના છેદમાં કેટલા છે? 5 છે. અને એ કેસમાં જે આવૃત્તિ મળે ત્રીજી એ કેટલી હશે? તો કે સર 5v/4l હશે. આનો મીનિંગ કે સર એવું કહી શકે કે એ એકચ્યુઅલમાં f3 કેટલું છે? તો કે સર 5 ગણું છે પહેલા કરતા, તો આને કહી શકાય પાંચમો હાર્મોનિક. તો સર અહીંયાથી અમને એક નવી વસ્તુ પણ જાણવા મળી. સમજ સર શું કહે છે? અહીંયાથી સર અમને એક નવી વસ્તુ પણ જાણવા મળી, અને એ વસ્તુ એ જાણવા મળી કે સર અહીંયા બધા જે છે, અહીંયા બધા છે બેટા કેવી સંખ્યામાં છે? સર બધા એકી સંખ્યામાં છે. કેવી? એકી સંખ્યામાં. હોપ યુ ગેટ મી પરફેક્ટલી. સરે કીધું ને અહીંયા જે છે બેટા એ બધા કેવી સંખ્યામાં છે? એકી સંખ્યામાં છે. ચલિए તો સર આનો મીનિંગ એવો થયો કે જો પાઇપ, સર જો પાઇપ કેવી છે? તો જો પાઇપ બેટા અહીંયા ક્લોઝ છે, તો બધા હાર્મોનિક તો મળ્યા બેટા, પણ બધા હાર્મોનિક કેવી સંખ્યાના મળ્યા? એકી સંખ્યાના મળ્યા. ઠીક છે. અને બેટા અભ્યાન બેચની અંદર આપણે ઘણી બધી વાતો ભણ્યા છે, અને ઘણા બધા સમયમાં આપણે ઘણી બધી ચર્ચાઓ બી કરી છે. એ તમામ ચર્ચાઓ જો તમને ખબર પડી હોય બેટા, ઠીક છે, તો ઈચ્છું છું બેટા કે તમે ડેફિનેટલી વ્યવસ્થિત અભ્યાસ આગળ ને આગળ કરતા રહેશો બેટા આ રીતે જ. ઠીક છે, ચલો યાર સમજ પડી ગઈ? હા સાહેબ સમજ પડી ગઈ, સમજ પડી ગઈ અમને. ઠીક છે કે ભાઈ જો પાઇપ કેવી છે? તો કે બેટા જો પાઇપ કેવી છે? સાહેબ પાઇપ છે ઓપન. અરે ભાઈ ક્લોઝ. તો જો પાઇપ છે બેટા ક્લોઝ, જો પાઇપ છે કેવી છે? ક્લોઝ. તો જો પાઇપ ક્લોઝ છે બેટા, તો એ ક્લોઝ પાઇપ માટે આપણે આ રીતે બધા હાર્મોનિક મેળવ્યા છે એકી સંખ્યાના છે. અને જો યાર તમ લોકોને અહીંયા સુધી ખરેખર પ્રોપર સમજ પડી ગઈ છે, તો યાર હવે મતલબ કે એક લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ ટાઈમ બેટા આપણે ડેફિનેટલી કરીશું કે સર અમને સમજ પડી ગયેલી છે. સર શું કહે છે? અમને સમજ પડી ગયેલી છે. તો બેટા એકવાર ડેફિનેટલી કોમેન્ટની અંદર બેટા મતલબ કે જે દેશની મજા છે બેટા એ દેશની મજા છે યાર. ઠીક છે, ચલિए તો એકવાર બેટા કોમેન્ટની અંદર આપણને ડેફિનેટલી જે ફ્લેગ છે એ દેખાવજો કે યસ અહીંયા સુધી અમે દરેક વસ્તુને એકદમ પ્રોપર વેમાં સમજવા પ્રયત્ન કર્યો છે, અને હરેક વસ્તુ અમે સમજી લીધી છે. ચલિए ટુ નાઇસ. આશા રાખું છું બેટા કે તમને ખરેખર સમજ પડી હશે. ઓકે ચલિए ડન. હોપ સો યુ ક્લિયર. ચલિए તો જો તમે ક્લિયર છો હવે આપણે આગળ વધીએ. સર સેમ આવી કહાની આપણે સમજવાની છે કોના માટે? તો કે બેટા ઓહ પેલા એની ફિગર બાકી રહી ગઈ બેટા. સમજ ફિગરનો સર શું મીનિંગ કહે છે? યાદ કરો બેટા n બરાબર 1 હતું તો લંબાઈ કેટલી હતી? સર n બરાબર 1 ના કેસમાં લંબાઈ હતી કેટલી? લેમ્બડા બાય 4. ઓકે સમજ લંબાઈ હતી લેમ્બડા બાય 4. કયા કેસમાં? n બરાબર 1 ના કેસમાં. તો આખું લેમ્બડા હોય એમાં ખાલી આટલો ભાગ દોરવાનો. આ કયું છે? નિસ્પંદન. અને આ કયું છે? પ્રસ્પંદન. હા સાહેબ આટલો જ ભાગ દોર્યો છે આ બાજુ, આટલો જ ભાગ પેલી બાજુ. ઠીક છે, એ રીતે અહીંયા n બરાબર કેટલા છે? 2. ત્રીજી હાર્મોનિક મળ્યો. હા સાહેબ સમજ પડી ગઈ. તેનો મીનિંગ આટલો ભાગ હશે. ઠીક છે, તો આ આટલો ભાગ મળ્યો બેટા. સેમ એવી આમાં બી આટલો ભાગ મળ્યો. આશા રાખું છું સમજ પડી હશે. 3 લેમ્બડા બાય 4. જો સમજ આ કેટલું છે? લેમ્બડા બાય 4. તો આ કેટલું છે? 3 લેમ્બડા બાય 4. તો સાહેબ હવે આ થયું લેમ્બડા અને આ થયું 5 લેમ્બડા બાય 4. તો જો ચેક કર, આ થયું લેમ્બડા અને આ થયું 5 લેમ્બડા બાય 4. ઓકે બસ એવી રીતે આગળ નથી કહેતો આ બધું દોરો. ઇનફ છે. એક્ઝામમાં 3 દોરો ઇટ્સ ઇનફ બેટા, ઇટ્સ ઇનફ. ઠીક છે. બીજી વાત કે જ્યાં એક ટપ્પુ પૂરું થયેલું છે, એક નામ હોય અને ઓવરટોન બોલાય. શું બોલાય? ઓવરટોન. ઠીક છે યાર ચલિए સમજી ગયા?
આગળ વધીએ એમ સોના પછીનો જે સવાલ છે કેવી રીતે નોટમાં લખવું એ બી તમારા સમક્ષ બેટા મેં હાજર કરી દીધું. બધું વ્યવસ્થિત સજાવીને લખેલું છે એ પ્રમાણે લખજો. સાહેબ આકૃતિ પહેલા બનાવી કે છેલ્લા બનાવી? ઇટ્સ મોર બેટર કે આકૃતિ છેલ્લે બનાવજો યાર. કોઈ ના નથી, આકૃતિ કા બનાવજો? છેલ્લે બનાવજો યાર. ચલો આગળનો આવો એક સવાલ સમજીએ. સર સવાલ મેં એવું કીધું છે કે જે ઓપન પાઇપ છે એ ઓપન પાઇપમાં રચાતા તરંગો છે એની આવૃત્તિનું સમીકરણ. તો ભાઈ હવે અહીંયા સમજો યાર. પેલામાં પાઇપ કેવી હતી? ક્લોઝ. અહીંયા પાઇપ કેવી છે? ઓપન. તો વેરી ફર્સ્ટ તમે એની વ્યાખ્યા કમ્પ્લીટ કરશો કે સર જે પાઇપ બંને છેડે કેવી છે? બંને છેડે સર ખુલ્લી છે એને કહેવાય કે ઓપન પાઇપ છે. ટુ નાઇસ. તો બેટા હવે સમજ, બહુ સિમ્પલ સમજ કે જે પાઇપ એક્ચ્યુઅલમાં બંને છેડે ખુલ્લી છે, ઇધર બી ખુલ્લા ઇધર બી ખુલ્લા, તો અહીંયા કોઈ બંધન નથી. તો કોઈ બંધન નથી તો અહીંયા જે તરંગ ઉત્પન્ન થતું હશે એને બી કોઈ બંધન નહીં હશે, મતલબ કે હવામાં લહેરાયા કરશે. તો આના તરંગોને કશે બંધન નહીં હશે. આના તરંગોને કશે બંધન નહીં હશે. અહીંયા પણ પ્રસ્પંદન, અહીંયા પણ પ્રસ્પંદન. તો પ્રસ્પંદન આ છેડા પર પણ બિંદુ કેવા હશે? પ્રસ્પંદન. તો જેવી રીતે આપણે એવું સમજ્યા કે ક્લોઝ પાઇપમાં એક બિંદુ મુક્ત છે પ્રસ્પંદન, એક બિંદુ નિસ્પંદન કારણ કે જડિત છે. તો અહીંયા સર કહી શકે કે આ પાઇપમાં જે ઉદ્ભવતા તરંગ છે તો આ પાઇપમાં ઉદ્ભવતા તરંગ માટે બંને છેડે કેવા? પ્રસ્પંદ બિંદુ રચાય છે. બોલો હા કે ના? ઠીક છે. તો આ પાઇપમાં ઉદ્ભવતા તરંગ માટે બંને છેડે પ્રસ્પંદન બિંદુ રચાય છે. તો બેટા બંને છેડે પ્રસ્પંદન છે તો લંબાઈ કેવી હશે? તો સિમ્પલ સમજ યાર. લંબાઈ આ કેટલી છે સાહેબ? આ મતલબ કે લેમ્ડાનું અડધું, આ મતલબ કે આખું લેમ્ડા, કારણ કે અહીંથી રિપીટેશન ચાલુ થઈ ગયું. આનો મિનિંગ સર કેટલું થાય? તો કે સાહેબ આખા લેમ્ડાથી બીજું અંદર એટલે કે 1.5 લેમ્ડા. એવી રીતે આ કેટલા લેમ્ડા હશે? 2 લેમ્ડા. ચલીએ તો સર શું કહે છે સમજ બેટા. પેલામાં લંબાઈ હતી કોના વચ્ચે? તો કે પ્રસ્પંદન નિસ્પંદન વચ્ચે. અહીંયા છે પ્રસ્પંદન. તો અનુક્રમે પ્રસ્પંદન બેટા λ/2 પર એડ થતા જાય એટલે કે n λ/2. આ આવી ગયું પાછું બેટા પેલા સ્થિત તરંગ જેવું જે દોરીની અંદર મળ્યું ને બંને છેડે જડિત એના માટે. તો એ પ્રમાણે જેવું થઈ ગયું. તો જો મને અહીંયા લેન્થ મળી જાય છે તો કેટલું આસાન છે કે તરંગ લંબાઈ મળી જશે. તો લખજો પેલાની જેમ, પણ સર અહીંયા સમજાવે છે કે લેમ્ડા કેટલા હશે? 2l/n હશે. ઠીક છે. અને જો એ મને મળી જાય તો આવૃત્તિ કેટલી હશે? સાહેબ આવૃત્તિ એટલે v ના છેદમાં શું હોય? તો કે v ના છેદમાં લેમ્ડા હોય. તો આ v નો આ જે લેમ્ડાનો n છે ઉપર છે અને 12 ની છે તો nv/ કેટલા હશે? 12. ઠીક છે, સમજ પડી? હા સર. તો હવે આ સમીકરણ આપણે પાછું એકવાર લખીએ કે સર સૌથી પહેલા અહીંયા અમને ખબર પડી કે જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે? તો લંબાઈ જે છે સર l એ છે n λ/2 જેવી, કારણ કે બધા અનુક્રમે પ્રસ્પંદન બિંદુ છે. તો લંબાઈ પરથી અમને જે મળી જશે સર એને અમે કહી શકીએ કે શું છે? તરંગ લંબાઈ છે. ચલીએ તો લંબાઈ પરથી જે તરંગ લંબાઈ મળી જાય એ લેમ્ડા કેટલી છે? તો કે સર 2l/n છે. ઠીક છે. અને એના પરથી આપણને શું મળે છે? તો કે સર આવૃત્તિ મળે છે. અને આવૃત્તિ f = શું મળ્યું? તો કે સર nv/ કેટલા છે? ટ્વાઇસ. ચલો તો આ તો આપણે સેમ સજાવટ કરી દીધી. હવે શરૂઆત કરીએ n = 1 માટે. તો કે ભાઈ જો n = 1, તો જો n = 1 હોય તો બેટા ચેક કર લંબાઈ કેટલી હશે? λ/2 જેટલી. સર અહીંયા 1 મૂક્યા. એના કેસમાં લેમ્ડા કેટલા હશે? સર અહીંયા 1 મૂકો તો ટ્વાઇસ l હશે. અને એના કેસમાં આવૃત્તિ કેટલી હશે? સર 1 મૂકો તો v ના છેદમાં 2l હશે. અને આ જે છે એને આપણે કહેતા છે કે આ પ્રથમ શું છે? હાર્મોનિક છે. હાર્મોનિક ના બેટા પ્રથમ શું છે? હાર્મોનિક છે. ઠીક છે. ચલીએ તો સર સેમ એવી રીતે આગળ વધીએ. સર આપણે જો એવું કરીએ છીએ કે હવે અહીંયા n બરાબર, હવે અહીંયા n બરાબર કેટલા મૂક્યા છે? 2. તો ભાઈ જો n બરાબર 2, તો n બરાબર 2 માટે લંબાઈ કેટલી થશે? અહીંયા 2 મૂકો, 2 ઉડી ગયા, લેમ્ડા આવશે. અહીંયા λ2 સર અહીંયા મતલબ કે સેમ થઈ જશે. 2 ઉડી ગયા તો l જેવું થઈ જશે. પણ એની આવૃત્તિ માટે ચેક કરી અહીંયા 2 મૂક બેટા તો 2v ના છેદમાં શું હશે? 2l. ઉડાડવાનું નથી. શું v/2l કરતા ડબલ છે? યસ સર. f2 નો મીનિંગ થશે 2f1. અને આ જેવી છે એમાં 2 છે ને તને કહેવાય કે આ કોણ છે? દ્વિતીય હાર્મોનિક છે. ઠીક છે. અને એ રીતે વેરી લાસ્ટ સર કહે છે કે સમજ કે ભાઈ અહીંયા સમજ યાર કે જો n = 3 લઈએ તો જો n = 3 છે તો ખબર પડે કે સર l કેટલું હશે? અહીંયા 3 મૂકીએ તો સર 3λ/2 હશે. જો ત્યાં 3λ/2 છે તો અહીંયા જે λ3 હશે એ કેટલા હશે? સર ઉપર નીચે 2l/3 હશે. હા કે ના યાર? યસ સર. એક્ઝેક્ટ. વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ચલિए ટુ નાઇસ. આગળ વધીએ. સો એના માટે જે આવૃત્તિ મળશે કેટલી મળશે? તો સર અહીંયા 3 મૂકીએ તો 3v/2l મળશે. તો સર આ 3 ગણું છે પહેલા કરતા. ઠીક છે. તો આને એવું કહી શકાય કે આ કોણ છે? તૃતીય હાર્મોનિક છે. આસાન? ચમકી ગયું બેટા? હા કે ના? તો એ જ વસ્તુ ફરી પાછી આપણે લખી કઈ પાઇપ માટે? સર એ લખી ફરી પાછી કઈ પાઇપ માટે બેટા? સર ઓપન પાઇપ માટે.
ક્લોઝ પાઇપમાં માત્ર એકી સંખ્યાના હાર્મોનિક મળે. આ સેન્ટેન્સ લખવાનું છે, ભૂલવાનું નથી બેટા. જ્યારે ઓપન પાઇપની અંદર આપણને બધા જ હાર્મોનિક મળે, પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે વગેરે વગેરે. ઠીક છે, ચલિए હવે એ લેન્થ ચેક કરો. પહેલામાં લેન્થ λ/2, બીજામાં લેન્થ લેમ્બડા, ત્રીજામાં લેન્થ 3λ/2. તો એના દ્વારા આપણે ફિગર સમજીએ. પહેલામાં લેન્થ કેટલી બેટા? પહેલામાં લેન્થ કેટલી? λ/2. તો સમજ, આખા લેમ્બડામાંથી અડધું કરવાનું, પણ એકચ્યુઅલી બંને +15 હોવા જોઈએ. તો શું આટલું આવે? હા સર. તો બસ એ જ દોરેલું છે કે જ્યારે n બરાબર 1 છે ત્યારે આ જે ડિસ્ટન્સ છે λ/2 છે 2 છે. n બરાબર 1 માટે માન બેટા n બરાબર 2 હતા, તો n બરાબર 2 માટે લંબાઈ કેટલી હતી? તરંગ લંબાઈ જેટલી. પણ બેટા +15 થી ચાલુ કરો, +15 પર અટકો, એટલે અહીંયાથી ચાલુ કરો અને અહીંયા અટકો. ઠીક છે. એવી રીતે n બરાબર 3 માટે આ એક આખું તો આવી ગયું અને બીજું અડધું બેટા, આને નથી જરૂર. 3 સુધી કરો, ઇનફ છે યાર. સમજાઈ ગયું? બાકી મને ખબર છે તમે આકૃતિ કેવી રીતે મોડે કરશે. તમે મતલબ કે યુ મતલબ કે આમ ચૂંટું અને મતલબ કે મગજમાં ખબર નહીં કેવી રીતે ગોખીને ફિટ કરી દેશે. બટ એનો જે એકચ્યુઅલ મિનિંગ છે એ બી આપણે સમજવા ટ્રાય કર્યો છે. ચલિए તો આ જે બંને છે આશા રાખું છું એ તમને ખબર પડી હશે. ચલિए આ તમારા માટે એક નાનું હોમવર્ક છે બેટા, તમે ટ્રાય કરો કે ભાઈ તબલા માટે શું કહેવા માંગ્યા, વિચારીએ. ચલો હવે આપણે આવી ગયા બેટા એક એન્ડ પોઈન્ટ ઉપર. એક એન્ડ પોઈન્ટ કે જેનું નામ છે સ્પંદ એટલે શું, અને આ જે સ્પંદ છે બેટા એ તમારા માટે MCQ વાઇઝ અગત્યનું છે. ચલો હવે આ શું છે તો અહીંયા સમજો યાર, બહુ સિમ્પલ વસ્તુ છે. આના પરથી એકાદ બે ઉદાહરણ બી છે, દાખલા બી છે, સમજશો, આસાન છે. તો અહીંયા સર એમ કહેવા માંગ્યા કે ભાઈ કોને આપણે સ્પંદ કહેવાના છે. તો માનો બે તરંગો બેટા જ્યારે ભેગા થાય એટલે કે વ્યતિકરણ થશે, તો એ બે તરંગો વ્યતિકરણ થવાના કારણે એક અલગ ઘટના જોવા મળે. સમજો કેવી ઘટના જોવા મળે, તો કે માનો એક ધ્વનિ અને બીજો, બે ધ્વનિ ભેગા થાય છે ત્યારે એ બે ધ્વનિના સંપાતીકરણના લીધે એવો અવાજ ઉત્પન્ન થાય કે એક અવાજ વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, સમથિંગ આવી એક ઘટના અહીંયા ફીલ થાય છે. સમજો તો અહીંયા સ્પંદ કોને કીધું છે પહેલા આપણે ક્લિયર કરીએ બેટા કે ભાઈ એ સ્પંદ ચીજ હે ક્યાં. સમાન કંપ વિસ્તાર વાળા પણ જુદી જુદી આવૃત્તિ. ઠીક છે, ધ્વનિ તો છે, કંપ વિસ્તાર સમાન છે, આવૃત્તિ કેવી છે? જુદી જુદી. એવા જે ધ્વનિ છે એના સંપાતીકરણના લીધે એ ભેગાથી એના લીધે બેટા શું થયું, તો કે સંપાતીકરણના લીધે બેટા આવર્ત રીતે કંપ વિસ્તાર અને પરિણામે ધ્વનિની તીવ્રતામાં ધીમે ધીમે વધારો અને ધીમે ધીમે બેટા ઘટાડો થાય. સમજો ધીમે ધીમે શું થાય? વધારો, અને ધીમે ધીમે શું થાય? ઘટાડો બેટા. એવું તમને કંઈક સ્પષ્ટપણે સંભળાશે. આવી જે કંઈક ઘટના બને છે બેટા, ઠીક છે, આવી ઘટનાને એવું કહેવાય કે એ સ્થિત તરંગો તો છે પણ સાથે સાથે ને કહેવાય બેટા કે એક સ્પંદ રચાઈ રહેલું છે. ઠીક છે, તો એકવાર ધ્વનિની તીવ્રતા વધી અને પછી ઘટી, આ ઘટના જે બની ને મતલબ કે એકવાર સમજ પડી? અવાજ વધ્યો, ઠીક છે, હા ને પછી પાછું ડિવિઝન થાય સ્પંદ પડી ગયો. ઠીક છે સાહેબ, જોરદાર. અરે હું જોરદાર બેટા. ચાલ આસાન છે, તમે બી એકવાર પોતે દોહરાવી જો એટલે ઘરમાં એવું થશે કે જાણે અમારું બચ્ચું ભણવાની સાથે સાથે પ્રાણાયામ પણ કરી રહ્યું છે. ચલિએ ઓકે. તો ભાઈ આ જે ઘટના થઈ બેટા, જ્યાં અવાજ વધશે ઘટશે વધશે ઘટશે અને કહેવાય કે સ્પંદની ઘટના છે બેટા. અને આ તમારા માટે દાખલાઓ અને MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાર સમજો કે સર શું છે. તો જે 1 સેકન્ડ છે બેટા એ 1 સેકન્ડમાં થતા સ્પંદની સંખ્યાને શું કહેવાય? સ્પંદની આવૃત્તિ. જેવી રીતે આપણે કહેતા છે કે સર આ દોલન છે, તો જેટલા દોલન જેટલા તરંગો પૂરા થાય 1 સેકન્ડમાં એને કહેવાય કોની આવૃત્તિ? એને કહેવાય તરંગની આવૃત્તિ. પણ જેટલા સ્પંદ છે બેટા એની આવૃત્તિનો મિનિંગ શું છે? તો 1 સેકન્ડમાં જેટલા સ્પંદ થાય, સીધી વસ્તુ છે, 1 સેકન્ડમાં જેટલા સ્પંદ પતે બેટા એને કહેવાય કે કોની આવૃત્તિ છે? સ્પંદની. પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્પંદની આવૃત્તિ બે નજીકની આવૃત્તિઓના તફાવત જેટલી હોય. સર એટલે તો સમજો બેટા આ પ્રથમ તરંગ છે જેની આવૃત્તિ f1 છે, આ બીજું તરંગ છે માન બેટા જેની આવૃત્તિ કેટલી છે? f2 છે. જોઈને જ ફીલ થાય આ વધારે દોલન કરે આની આવૃત્તિ વધારે હશે, ઓછા દોલન કરે આવૃત્તિ ઓછી હશે. તો કોઈ પૂછે કે સ્પંદની આવૃત્તિ કેટલી, તો સમજ બેટા સ્પંદની જે આવૃત્તિ છે એ fs આ દોલનોમાં જે આ તરંગોની જે આવૃત્તિ છે તફાવત જેટલી હોય. તો મને f2 મોટો છે તેમાંથી f1 ને બાદ કરી દો, તો આ જે આન્સર છે એ સ્પંદની આવૃત્તિ હશે. હવે સમજ એને કેવી રીતે સર સમજાવે છે. એક નાનું એક્ઝામ્પલ છે બેટા કે જેમાં બુક્સ કહે છે કે 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝની આવૃત્તિવાળા બે તરંગો. સાહેબ મિનિંગ આના દોલન 1 સેકન્ડમાં 11 વાર થાય એટલે કે આના 11 તરંગ પૂરા થશે, આના 9 તરંગ પૂરા થશે. તો અહીંયા સમજો સર શું કહે છે કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું, કંપ વિસ્તાર બંને માટે સેમ છે, અહીંયા સુધી બેટા સમય છે કેટલા દોલન? 11 અને 9. તો બુક હોય ને, બુક બેટા તમારી પાસે બુક ખરેખર બુકમાં જોજો, બુકમાં એવું જ દોર્યું છે બેટા NCERT. ઠીક છે, તો સર અહીંયા કેટલા દોલન? 11. સમજ આ 1 હે, હા આ 2 ખરેખર સાહેબ, અરે 3 4 5 6 7 8 9 10
11, અરે સાહેબ ગજબ ચીજ છે યાર. હા ને, તમારી બુકમાં બી બેટા આ વસ્તુને ફોલો કરેલી છે, ટેન્શન ના લેતા. તો એક કોણ છે કે સર જેની અંદર 11 સર હર્ટ્સ, એટલે કે ખબર પડે આ 1 સેકન્ડનો સમય છે. અહીંયા જે સમય છે ને એ 1 સેકન્ડમાં બેટા 11 તરંગો પૂર્ણ થયા. એવું બીજું છે ને 9 છે. આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9. ઠીક છે, ગણી લેજો. તો કેટલા થયા? 9 થયા. કંપ વિસ્તાર ઓલમોસ્ટ સેમ બેટા, કંપ વિસ્તાર ઓલમોસ્ટ સેમ છે. આવૃત્તિ જુદી જુદી છે પણ નજીક છે, બહુ લાંબો ડિફરન્સ નથી. તો એ લોકો બે બેટા સંપાતીકરણ થાય ને એટલે મિક્સ થાય ને, તો એના કારણે આવું થાય કે જાણે બે ભેગા થતા હશે તો કોઈક રીતે ધ્વનિ વધારે છે એ ધીમે ધીમે બેટા ઘટે છે, પાછો ધ્વનિ વધે છે એ ધીમે ધીમે ઘટે છે, વધે છે ધીમે ધીમે ઘટે છે. ઠીક છે, તો આ જે અહીંયાથી વધ્યો અને જે ઘટી ગયો આટલો પોર્શન મેં કહી શકું કે આપણે આને કહીશું એક સ્પંદ. અને શું કહેશું? આ એક શું છે બેટા? સ્પંદ છે. સમજ પડી? હા કે ના? યસ સર, અમને સમજ પડી. હવે અહીંયા બધા બહુ ઘૂરી ઘૂરીને જોજો બેટા. અહીંયા ચોપડી કહે છે કે 0.5 છે, ચોપડી કહે છે કે અહીંયા 1 છે. તો આને બહુ શાંતિથી સમજો સર શું કહે છે. સર અહીંયા લખે છે બેટા સ્પંદની આવૃત્તિ. તો જે સ્પંદની આવૃત્તિ છે એનો મિનિંગ શું છે? તો સ્પંદની આવૃત્તિ એ બે આવૃત્તિનો તફાવત. તો આને F1 કહી દે અને F2 કહી દે. તો F1 મોટું છે ને F2 નાનું છે. તો સર લખી શકે સ્પંદની આવૃત્તિ 11 - 9. તો આવૃત્તિ સ્પંદની કેટલી થઈ ગઈ? 2 હર્ટ્ઝ થઈ ગઈ. ઓકે, સ્પંદની આવૃત્તિ કેટલી થઈ ગઈ બેટા? 2 હર્ટ્ઝ. અને જો એ 2 હર્ટ્ઝ આવૃત્તિ કમ્પ્લીટ છે તો તમને એના પરથી બેટા એક બીજી પણ વાત મળી જાય, એને કહેવાય સ્પંદ માટે બેટા આવર્તકાળ. ચલો, તો સ્પંદનો જે આવર્તકાળ છે એ આવર્તકાળને આપણે ટી તરીકે ઇન્ડિકેટ કરશું, વિચ ઇઝ ઇક્વલ ટુ 1/f. તો 1/2, સો માટે ટી ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ. એટલે કે 0.5 સેકન્ડે આ સ્પંદ છે એ રિવાઇઝ થશે. લાઈક કેવી રીતે? તો સમજ બેટા, સર જ કહે છે કે આ 0.5 અને આ 1 છે, અને એટલે કે આ લખી શકાય અહીંયાથી આટલો ભાગ 0.5 સેકન્ડ છે. તો 0.5 સેકન્ડમાં આવૃત્તિ વધી અને ઘટી અને પછી રિવિઝન ચાલુ બેટા. આને કહેવાય સ્પંદનો આવર્તકાળ. તો જો તમને સ્પંદની આવૃત્તિ ખબર છે એનો જ વ્યસ્ત કરી નાખો બેટા, તો સ્પંદ માટે આવર્તકાળ બી તમને મળી જશે. ઠીક છે, તો આ એક MCQ માટે અગત્યનો ટોપિક છે, તમને સમજાવવા ટ્રાય કર્યું છે બેટા. અને આની સાથે સાથે જે અંતિમ ટોપિક છે એ આપણે સમજીને બેટા પૂરો કરી શક્યા. ઠીક છે, ચલો હવે આવી જે થોડી નાની નાની વસ્તુઓ છે આ તમારા માટે સર હોમવર્કમાં આપે છે. ઓકે, અમુક એવા સવાલો જે તમે હવે કરી શકશો બેટા, કોઈ ના નથી બેટા. સાહેબ અમે કેવી રીતે કરશું? ક્લોઝ પાઇપ, મૂળભૂત આવૃત્તિ સર F. ક્લોઝ પાઇપમાં જે આવૃત્તિ છે એ અમને મળી 2n-1 v ના છેદમાં કેટલા? 4l. હા કે ના? તો કે યસ સર. મૂળભૂત એટલે n બરાબર કેટલા છે સર? 1 છે. એ છે 300, એની વેલ્યુ 300 છે. દ્વિતીય આવર્તનની આવૃત્તિ કેટલી? તો હવે એને વિચારીને બેટા શરૂઆત કરી દો. ચલો નેક્સ્ટ. ઓકે, તો અહીંયાથી કયા દાખલા હતા? તો સર અહીંયાથી આપણે જે ભણ્યા એ હતા સર ઉદાહરણના પ્રશ્ન. શું છે? ઉદાહરણના પ્રશ્ન. ઓ મજા નહીં આવી યાર સર. ઉદાહરણ, ઉદાહરણ. ચલિए, તો એ જે ઉદાહરણ છે શું આપણે એને કમ્પ્લીટલી સમજીને પૂરા કર્યા? તો કે યસ સર. ઉદાહરણ આપણે અમુક ભણ્યા છે, અમુક બાકી છે. તો શરૂઆત કરીએ. જે બાકી છે ની શરૂઆત કરીએ યાર. ચલિए, આ બધા થઈ ગયા? હા સર, લાઈનમાં સેટ થઈ ગયા. યસ બેટા, લાઈનમાં સેટ થઈ ગયા. ચલો, તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું. જે બાકીના ઉદાહરણ છે એને ચમકાવ્યા અને સ્વાધ્યાય માટે બી તૈયાર થઈ ગયા યાર. ચલિए, તો સર કહે છે કે હવે આવી જાઓ બેટા. ઉદાહરણ કયો છે? 14.5. 4 તો આપણે પૂરા કરી દીધેલા, યાદ કરો? હા સર, યાદ છે. કમ્પ્લીટ, ટુ નાઇસ. ચલિए, તો 4 ઉદાહરણ જે પતી ગયા છે ત્યાર પછી 5મું ઉદાહરણ બેટા. આ ઉદાહરણ MCQ માટે બી અગત્યનો છે. શું કીધું છે? 30 સેન્ટીમીટરની લંબાઈની. ચલિए, તો L બરાબર સર 30 સેન્ટીમીટર આપેલા છે. સો માટે L ઇઝ ઇક્વલ ટુ 0.3 મીટર છે. એક નળીના બંને છેડા ખુલ્લા છે, તો કહી શકાય ઓપન પાઇપ છે. કઈ પાઇપ છે? ઓપન પીપે સર, ઓપન પીપે. ચલિए બેટા, ઓપન પાઇપ છે. કીધું છે 1.1 કિલોહર્ટ્ઝના ઉદ્ગમ સાથે નળીમાં કઈ હાર્મોનિક મોડ? હાર્મોનિક મોડ એટલે સંખ્યા, લાઈક n બરાબર 1, n બરાબર 2. કયા હાર્મોનિક છે જે ઉત્પન્ન થશે? ચલો, કઈ પાઇપ? ઓપન પાઇપ. ઓપન પાઇપ માટે તમને કઈ વેલ્યુ આપેલી છે? સર ઓપન પાઇપ માટે મને કીધું છે કે આવૃત્તિ લેવાની છે 1.1 કિલોહર્ટ્ઝ. સો માટે કીધું છે કે આવૃત્તિ લેવાની છે બેટા 1100 હર્ટ્ઝ. કેટલા? 1100. કિલો એટલે ગુણ્યા કેટલા કરો? સર 1000 કરી દેવ. ચલો આગળ વધીએ. પછી સર આ કયો મોડ હશે? તો મોડ માટે ટેન્શન ના લેવ, ઓપન પાઇપ છે. તો ઓપન પાઇપ માટે આપણને આવૃત્તિ આપેલી છે, તો બેટા F ઇઝ ઇક્વલ ટુ NV/L. હે સાહેબ, એવું થોડી નહોતું. ઓ બેટા, ઓ બેટા, ઓ બેટા, ચલ સમજ 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 સમજ. કઈ પાઇપ કીધી? સર ઓપન પાઇપ કીધી. તો ઓપન પાઇપોની ચર્ચા આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. ચલીએ. હા, NV બાય બેટા ટ્વાઇસ L છે. સોરી બેટા, કેટલું છે? NV બાય ટ્વાઇસ L છે યાર. ચલીએ, તો જે ઓપન પાઇપ છે એના માટે સમજ યાર કે સર આ જે ઓપન પીપે છે એમાં F જે છે એ NV બાય કેટલા છે? ટ્વાઇસ L છે.
સો માટે એફ કેટલા છે સર 1100 છે. એન શોધવાના છે. વેગ યાર કોની વાત કરી છે? આની અંદર જે ઉત્પન્ન થાય એ ધ્વનિ છે, આપેલો વેગ હશે. ની આપે તો બી આપણને વેગ જે ધ્વનિ છે બેટા એના માટે ખબર હોવું જોઈએ 330 મીટર પર સેકન્ડ અથવા 340 પણ લઈ શકો. બરાબર છે? હા કે ના યાર? ચલિए તો અહીંયા જે વેગ આપ્યો છે એટલે 330 ને ફોલો કરશો છેદમાં 2 અને જે એલ છે સર લેન્થ કેટલી છે 0.3 બેટા કેટલી છે 0.3. ચલિए સો માટે અહીંયાથી તમે એન ફાઇન્ડ આઉટ કરશો અને જે બી આવે છે એ તમે સરને બેટા જણાવશો કમેન્ટની અંદર. હા કે ના? હા કે ના યાર? ચલિए આસાન છે, પહેલો સવાલ પતી ગયો. આગળના સવાલે સમજીએ કે સર આના પછી શું કીધું છે. તો સમજો બેટા આના પછીનો જે પ્રશ્ન છે એમાં આપણને કીધું છે જો નળીનો એક છેડો બંધ કરવામાં આવે તો હવે વાત પતી ગઈ. અત્યાર સુધી પાઇપ ઓપન હતી, હવે જે પાઇપ છે કેવી છે સર ક્લોઝ પાઇપ છે. તો જો છેડો બંધ હોય તો તે જ ઉદ્ગમ સાથે અનુનાદ થતો જણાશે. સર અનુનાદ એટલે બેટા મેક્સિમમ કંપ વિસ્તાર. ઠીક છે, મેક્સિમમ આવૃત્તિ સંભળાશે. ક્યારે સંભળાય? જો એ આવૃત્તિ પ્રમાણે બેટા આઉટપુટ આવતો હોય. તો અહીંયા સમજો ક્લોઝ પાઇપમાં આવૃત્તિના આન્સર શું છે તો કે સર એફ ઇઝ ઇક્વલ ટુ અમને એવો આઈડિયા છે કે 2n-1. ઓકે ના શું છે 2n-1 v બાય શું છે ટ્વાઇસ એલ. ચલો આપણે અહીંયા બધી વેલ્યુ મૂકીએ n બરાબર 1 માટે. તો f ઇઝ ઇક્વલ ટુ 2 n ની વેલ્યુ 1 -1 v કેટલા છે બેટા 330 છે છેદમાં 2 અને જે લેન્થ છે એ 0.3 છે. તો અહીંયા તમને f1 પહેલાનો જે આન્સર મળશે બેટા તો 2 માંથી 1 જાય કેટલા 2. ચલો 2 ગુણ્યા 330 એટલે 2 ઉપર ને 2 નીચે ઉડી ગયા બેટા. સમજ 2 ઉપર ને 2 નીચે ઉડી ગયા તો 330 ભાગ્યા 3. ઠીક છે 2 9 330 ભાગ્યા 3 કરો. ચલો 330 ભાગ્યા 3 એનો મીનિંગ બેટા ના 0.3 330 ભાગ્યા 0.3 ઇટ મીન્સ બેટા 3300 ભાગ્યા 0.3 3300 ભાગ્યા 0.3. ઓહો बेटा लगता है कुछ हो गया उल्टा पुल्टा. चलिए અહીંયા બેટા ટ્વાઇસ એલ નથી એકલા છે ફોર એલ છે. શું છે ફોર એલ છે. ચલિए તો બે એકા બે નીકળી ગયા બેટા 330 ભાગ્યા 4 તલી 12 બેટા. ઠીક છે તો 330 ભાગ્યા 12.5. ઓકે ચલિए આન્સર બેટા મે બી તમારો 330 છે. બે એકા બે છે નીચે 4 છે 4 તલી 12 1.2 છે બેટા અને ભાગ્યો બેટા. ઓકે તો આનો આન્સર બેટા નિયરલી ઇક્વલ ટુ હોપ સો 12 છે 3300 ભાગ્યા 12 મતલબ કે આનો 270 ઓકે 275. ચલિए તો આનો જે આન્સર છે બેટા 275 ની આસપાસ તમને મળી જશે. હવે આ તમે કરી લેશો યાર ઈઝી છે. તો આનો મીનિંગ બેટા આમાં બીજી આવૃત્તિ કઈ હશે તો ભાઈ બીજી આવૃત્તિ સમજ. હવે આપણે લાંબી લાંબી મગજમારી નહીં કરવાની. તો આ મળ્યું n બરાબર 1 માટે, આ મળ્યું તમને n બરાબર 1 માટે. તો n બરાબર 2 માટે શું મળે? હવે થિયરી યાદ કર. n બરાબર 2 માટે જે મળે સર એ પહેલા કરતા 3 ગણો હતો. તો આના 3 ગણા કરી નાખો બેટા. એ 3 માટે કેટલું મળશે તો કે સર એ અમને મળશે 5 ગણો. શું આ આન્સરોમાં કશે પણ 1100 હર્ટ્ઝ છે એ ચેક કરો. જો એ આન્સરોમાં 1100 હર્ટ્ઝ એક્ઝેક્ટ આવ્યું ને તો બેટા અનુનાદ થાય. પણ જો એ નથી આવ્યું, જો એ આવ્યું નથી બેટા તો એનો મીનિંગ કે અનુનાદ થતો નથી યાર. ઠીક છે ઓકે ના યાર? ચલો ઓકે તો તમે અહીંયા સુધી એ વાતોને જો કમ્પ્લીટલી સમજી ગયા હોય તો અહીંયાથી આપણે આગળ વધીએ સર કે આના પછી શું છે. ચલો નેક્સ્ટ આગળનો સવાલ. અહીંયા આપણને કીધું છે બેટા આસાન વસ્તુ છે કે બે સિતારના તાર એ અને બી ના ધ ઉત્પન્ન કરવા દરમિયાન આવૃત્તિ જુદી પડીને 5 હર્ટ્ઝ છે. તો બેટા જે આવૃત્તિ જુદી પડે એને કહેવાય સ્પંદની આવૃત્તિ. હવે સમજો અહીંયા હું શું કેમ છું. એ તારની આવૃત્તિ તો સર લખે છે તાર એ માટે માનો કંઈક આવૃત્તિ હશે તો આપણે એને એફ કહી દઈએ અને એ રીતે જો તાર બી હશે તો એના માટે આવૃત્તિ હશે આપણે એને એફ બી કહી દઈએ. તો આ લોકોના લીધે બેટા જે સ્પંદ ઉત્પન્ન થાય ડેફિનેટલી એની આવૃત્તિ બેટા કંઈક ને કંઈક ચેન્જીસ હશે એના લીધે હશે. બી તારમાં તણાવ સહેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થઈ જાય. જો એ ની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય કેટલી બેટા 427 તો બી ની આવૃત્તિ શોધો. તો યાર સિમ્પલ છે. પહેલો કેસ સમજો બેટા. પહેલો કેસ સ્પંદની આવૃત્તિ એટલે શું છે? એ ની આવૃત્તિ ઓછા બી ની આવૃત્તિ. ચલો પહેલો કેસ. પહેલા કેસમાં ચેક કરો બેટા. પહેલા કેસમાં સ્પંદની આવૃત્તિ કેટલી છે સર? પહેલા કેસમાં સ્પંદની આવૃત્તિ 5 છે. એ ની આવૃત્તિ આપેલી છે કેટલી છે 427. તો બોલો યાર બી ની કેટલી હશે? અરે સાહેબ બી ની આવૃત્તિ મતલબ કે આ બાદ જાય 5 આ બાદ જાય તો 422 હર્ટ્ઝ હશે. ઠીક છે પણ યાર નહીં. બીજો કેસ. બીજા કેસમાં એવું કીધું કે હવે જે સ્પંદની આવૃત્તિ છે બેટા એ શું થવાની તો કે સર અહીંયા કંઈક તણાવ બદલાયું ને તો આવૃત્તિ હવે 3 થઈ ગઈ. તો જે 5 હતું એના બદલે 3 થઈ ગઈ. એ ની આવૃત્તિ બેટા કેટલી છે આપણી પાસે 427 છે અને માઇનસ એફ બી છે. માઇનસ શું છે એફ બી છે. સો તેથી જે અહીંયા એફ બી છે બેટા એ 3 ઓછા થશે તો 400 ને કેટલા થશે 24 હર્ટ્ઝ.
તો બસ આ એક નોર્મલ એમસીક્યુ ના સ્વરૂપમાં છે. સેમ આના જેવો બેટા એક દાખલો તમને સ્વાધ્યાયમાં બી જોવા મળશે. ઓકે ચલિए તો સર અહીંયાથી તમને થોડું સ્વાધ્યાયના દાખલા વિશે આઈડિયા આપે છે કે ભાઈ સ્વાધ્યાયના પ્રશ્નોમાં કરવાનું શું છે યાર. ચલિए તો ડેફિનેટલી તમે અહીંયા સુધી જો જાણી લીધું છે તો આગળના દાખલાઓ બેટા આસાન થવાના છે. સ્વાધ્યાય 14.1 2.5 કિલો દળની એક દોરી. તો બેટા દળ આપ્યું 2.5 કિલોગ્રામ, 200 ન્યૂટનના તણાવ હેઠળ છે તો ટી આપ્યું 200 ન્યૂટન છે. તણાવવાળી દોરીની લંબાઈ 20 મીટર છે. ચલિए તો કહી દીધું કે જે તણાવવાળી દોરી છે એની લંબાઈ કેટલી છે 20 મીટર છે. પછી બેટા જો દોરીના એક છેડે લંબગત તરંગને આંચકો આપવામાં આવે તો તે વિક્ષોભ બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગશે. સાહેબ એટલે અહીંયા શું પૂછ્યું છે તો સમજ બેટા અહીંયા શું પૂછ્યું છે. અહીંયા બહુ આસાનીથી સમજો યાર. માનો આ એક જગ્યાએ દોરી છે, આ જગ્યા શું છે દોરી છે. હવે એ દોરીમાં ભાઈ આપણે ઉત્પન્ન કરવાના તરંગ, એ જે દોરી છે એમાં આપણે ઉત્પન્ન શું કરવાના સર એ દોરીમાં ઉત્પન્ન કરવાના તરંગો. એ તરંગ આ છેડેથી આ છેડે જાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે એવું તમને પૂછ્યું છે. હા સર ચલો આ તો પહેલા સમજ પડી ગયો. તો એ સમય શોધવાનો કેવી રીતે સર એનો વેગ હોય તો અમને ખબર પડે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય આવે. તો તેથી અમને ખબર પડે કે આ સમય કેટલો હશે તો કે સર એના માટે જે દોરીનું અંતર છે એના ભાગ્યનો વેગ કરી દઈએ. દોરીનું અંતર કેટલું છે સર દોરીનું અંતર અમને 20 મીટર કીધું. કેટલું 20. તો સાહેબ એનો વેગ કેટલો છે ઓહો બેટા વેગ. ચલો તણાવવાળી દોરીમાં વેગ માટે તમને દરેકને ખબર હશે કે સર તણાવવાળી દોરીમાં વેગ v ઇઝ ઇક્વલ ટુ √t/μ છે કે જ્યાં આપણે ભણી ગયા પ્રમાણે ટી ના છેદમાં મ્યુ નો મિનિંગ શું છે m/l છે. છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો ટી એલ ના છેદમાં m હશે બેટા. સો ઇઝ ઇક્વલ ટુ ટી કેટલું છે સર તણાવ છે 200, લંબાઈ છે 20 અને દળ છે બેટા 2.5. ચલો બચ્ચાને ખબર પડે કે સર આ 2.5 20 ને ભાગે તો 8 8 ગુણ્યા 200 1600 અને 1600 નો વર્ગમૂળ થાય 40 મીટર પર સેકન્ડ. સો તેથી આ જે વેગ છે બેટા એ 40 મળ્યો અને 40 ભાગ્યા એટલે કે 1/2 0.5 સેકન્ડ. પતી ગયો આસાન. તો અહીંયાથી ઉત્પન્ન થયેલું તરંગ આ બેટા 0.5 સેકન્ડમાં કાં બીજા છેડે પહોંચી જશે. ઓકે ચલિए બી કન્ટિન્યુ. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે. સેકન્ડ ક્વેશ્ચન બેટા યાર આ મતલબ કે આસાન ક્વેશ્ચન છે. આપણે આવો દાખલો કર્યો છે બેટા સમજ ચેપ્ટર નંબર બેટા 2 ની અંદર. ક્યાં કર્યો છે ચેપ્ટર 2 ની અંદર કર્યો છે. 300 મીટર ઊંચાઈના ટાવર પરથી પડવા દીધેલો એક પથ્થર. તો સમજીયો મતલબ કે ટાવર છે બેટા. એ જે ટાવર છે એના પરથી આપણે અને પાયો આપો ને તો બિલ્ડિંગ તૂટી જશે. અહીંયાથી એક પથ્થર પડે બેટા એને પડતા નીચે સમય લાગે અને T1 કહેવાય. જેવો પથ્થર પડે એટલે બેટા ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિનો વેગ કેટલો તો કે સાહેબ 330 અથવા 340 કંઈ પણ લઈ શકાય. તો એ જે ધ્વનિ છે બેટા એ જે ધ્વનિ છે એકચ્યુઅલમાં ગતિ કરીને ઉપર આવે એને કંઈક સમય લાગે એને કહેવાય T2. તો વાંચો યાર. ટોચ પરથી પડવા દીધેલો પથ્થર ટાવરના પાયા પાસે અથડાય છે, જળાશયના પાણીમાં પડે છે. ખાબકવાનો અવાજ ટોચ ઉપર ક્યારે સંભળાશે. તો બેટા સમજ અહીંયા સમય કેવી રીતે મળે. ઉપરથી જાય નીચે આનો સમય શોધો, ધ્વનિ ઉત્પન્ન થાય આવે ઉપર આનો સમય શોધો અને બેનો સરવાળો કરો. તો સર લખે છે કે ભાઈ અહીંયા જે કુલ સમય છે આ કુલ સમય કેટલો હશે તો કુલ સમય બરાબર પહેલું છે જે પથ્થર છે બેટા એ પથ્થર પડવાનો સમય. પથ્થર શું બેટા પડવાનો સમય વત્તા ધ્વનિ સંભળાવવાનો સમય. આપણે પથ્થર પડવાના સમયને T1 કીધું, ધ્વનિ સંભળાય ઉપર આવીને આપણે T2 કીધું. તો T ઇઝ ઇક્વલ ટુ બેટા T1 પ્લસ T2. ચલિए બહુ આસાનીથી સમજો યાર સર શું કહે છે. આ ટી કેવી રીતે મળે બેટા તો સર અહીંયા અમને ખબર છે કે આ જ્યારે નીચે પડે મુક્ત પતન પ્રારંભનો વેગ કેટલો હશે 0. તો જે અંતર કાપે છે બેટા 300 મીટરનો ટાવર છે. તો અંતરનું સમય આપણને ખબર છે કે v0t પ્લસ 1/2 શું આવે at². પ્રારંભનો વેગ 0 છે તો d બરાબર બેટા મળે કે 1/2 શું હશે at². તો માટે સર સમય t મળે કે 2d ભાગ્યા શું હશે એ ને વર્ગ સામે જાય તો શું બને વર્ગમૂળ. તો અહીંયાથી તમે બેટા શોધશે T1. ઠીક છે કામ તમારે કરવાનું છે. અને સર T2 કેવી રીતે શોધા તો T2 બેટા ધ્વનિ માટે છે. તો ધ્વનિ માટે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતર કેટલું કાપવાનું 300 મીટર બેટા ઉપર જવાનું છે ટાવર સુધી અને એનો વેગ કેટલો છે 340. તો બસ એ બે સમયને મેળવીને સરવાળો કરીને તમે બેટા જવાબ સુધી ડેફિનેટલી પહોંચી શકશો. ઠીક છે ચલિए એ થઈ જાય પછી આગળ વધીએ. સર 14.3 કેવી રીતે કરશો. સ્ટીલના તારની લંબાઈ. ચલિए તો તારની લંબાઈ L આપેલી છે કેટલા મીટર છે 12 મીટર. દળ આપ્યું છે 2.10 કિલોગ્રામ. તો જે દળ છે બેટા એ આપ્યું છે 2.10 સામાં છે કિલોગ્રામમાં છે. તારના લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં 20°C તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે આટલી છે. એટલે કે ભાઈ ઝડપ કેટલી છે 343 મીટર પર સેકન્ડ. તો
તો તે માટે તારમાં બેટા તણાવ કેટલો? ઓહો હો સાહેબ, ઇટ ઇઝ ઓલ્સો સો ઇઝી. વન્સ અગેન બેટા એકને એક સમીકરણ કે વેગ બરાબર √t/μ. બોલો હા, તો કે યસ સર. વર્ગ સામે જાય તો v નો વર્ગ બરાબર t/μ. શું t ના છેદમાં મ્યુ નો મીનિંગ m/l છે. તો સર v² = tl/m. મને કોણ જોઈએ? મને તણાવ જોઈએ. તો માટે t બરાબર આ m v² અને ઉપરથી l ક્યાં આવશે? નીચે. તો બેટા હવે આ ઇક્વેશન તમે સમજી ગયા. વસ્તુ તો એકને એક જ છે. કેલ્ક્યુલેશન અહીંથી થોડી કરવાની છે, વેલ્યુ મૂકીને આન્સર સુધી તમે પહોંચી શકશો યાર. ચલિए કયો દાખલો છે? 14.3. સર આગળનો દાખલો 14.5 સોરી 14.4 છે બેટા. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ છે. આ જે સમ છે બેટા એ અગત્યનો છે, ધ્યાન આપજો ભાઈ. ક્વેશ્ચન વેગ છે એ ગેમા p/ρ છે. બેટા કોના પ્રમાણે આવું છે? સર આ લાપ્લાસ પ્રમાણે આવું છે. કોના પ્રમાણે આવું છે? લાપ્લાસ પ્રમાણે આવું છે. ચલો હવે સમજો. નો ઉપયોગ કરીને સમજાવો કે હવામાં ધ્વનિની ઝડપ દબાણ પર આધારિત નથી. લે સાહેબ આમાં દબાણ તો છે હૈરું, તો દબાણ ઉપર તો આધારિત છે ને, મતલબ કે ખોટું. તાપમાન સાથે વધે. સાહેબ અહીંયા ક્યાં તાપમાન છે? તો ક્યાં તાપમાન સાથે વધવાનું? એના ઉપર આધારિત જ નથી. આવું આપણને ઇનિશિયલી લાગે બેટા, પહેલી નજરમાં લાગે, પણ હવે એવું નથી. અહીંયા બહુ શાંતિથી સમજો સર શું કહે છે. આ પહેલું જે છે ને બેટા એની હું સાબિતી આપું છું. તો સર કહે છે પહેલાની સાબિતી દબાણ પર આધારિત નથી. તમને અને મને શું ખબર છે? આપણને એવું ખબર છે સર વેગ જે v છે ને એનો મિનિંગ છે અંડરરૂટમાં ગેમા p/ શું છે? ρ. ચલિए હવે અહીંયા સમજો. આપણે શરૂઆત કરીએ આદર્શ વાયુ માટે. તો બેટા આદર્શ વાયુ માટે મેં જો શરૂઆત કરું તો મને આઈડિયા છે કે pv = લખી શકાય μ/t. હા કે ના? ચલિए માટે pv = μ એટલે બેટા મોલ, દળના છેદમાં અણુભાર. હા કે ના? ઇન્ટુ શું થાય? RT. માટે p v છેદમાં જતો રહી તો દળના છેદમાં કદ, RT ના છેદમાં કોણ છે? mo છે. બેટા દળના છેદમાં કદ એટલે શું કહેવાય સર? એને ઘનતા કહેવાય. તો p = ઘનતા RT ના છેદમાં mo છે. તો અહીંયાથી જો ઘનતા નીચે જાય તો p ના છેદમાં ρ નો મિનિંગ શું? RT ના છેદમાં mo લખાય. અને હવે અહીંયા બહુ શાંતિથી સમજો બેટા. વેગનું સમીકરણ શું છે સર? વેગ v = √γ p/ρ છે. તો મેં p/ρ ની વેલ્યુ રિપ્લેસ કરી દઉં બેટા. તો ગેમા p/ρ નો મિનિંગ શું છે? RT/mo છે. શું ચેક કરો આ સમીકરણમાં કશે બી દબાણ છે? તો કે ના, કશે બી દબાણ નથી બેટા. એટલે આપણે પ્રૂવ કર્યું કે દબાણ પર આધારિત નથી. ઓ બાપરે બેટા. ચલિए સમજ પડી? ઓકે. નંબર 2 તાપમાન સાથે વધે છે એવું પ્રૂવ કરો. તો બેટા આ જ સમીકરણ અહીંયાથી યુઝ કરો. v / √t આવી ગયું. હા સર v / √t. જો t વધે તો ડેફિનેટલી વેગ પણ શું થાય છે? વધે છે. ઇઝી. આર્દ્રતા ભેજ સાથે બેટા વધે. ચલો અહીંયા બધા શાંતિ સમજો. v બરાબર ગેમા p/ρ છે. v બરાબર શું છે? ગેમા p/ρ. તો v = ગેમા p/ρ છે. અહીંયા બેટા ભેજની વાતો ચાલતી છે. તો ભેજના વધવા સાથે શું થાય? તો જો ભેજ વધે ને બેટા તો ઘનતા ઘટે. હે સાહેબ એવું કેમ? બીકોઝ ભેજ એટલે શું છે? વાતાવરણના જે બેટા અણુઓ છે મિક્સ થઈ ગયા અને મિક્સ થઈને બેટા પાણી બની ગયા. તો એકચ્યુઅલી વાતાવરણ કેવું થયું? ખાલી થયું, મતલબ કે એની ઘનતા બેટા ઓછી થાય છે. અને એ જો ઘનતા છે બેટા એ ઘટે તો ડેફિનેટલી વેગ શું થાય છે? વધે છે. એ બી આપણે પ્રૂવ કરી લીધું. હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે દાખલાઓ છે હવે તમારા માટે સમજવા બહુ આસાન હશે બેટા. ઠીક છે? તો આશા રાખું છું કે તમે જે બી દાખલાઓ છે બેટા હવે એને થોડું હોમવર્ક તરીકે પ્રયત્ન કરશો. અને જે બી દાખલામાં તકલીફ થાય છે તમે એ સરને જણાવી શકશો બેટા. કોઈના નથી. બીકોઝ એ દાખલાઓને આપણે લોકો કન્ડક્ટ કરશું, કોઈના નથી. જો તમને કોઈ દાખલામાં તકલીફ થાય તો તમે એને જણાવી રાખજો. સ્વાધ્યાયનો કોઈ સમ હોય બેટા એ આ રીતના જ પ્રોસેસો દ્વારા તમે આરામથી સોલ્વ કરી શકશો. જો કોઈમાં તકલીફ હોય તો તમે જણાવી શકશો. એક લાઈવ સેશન થશે જેની અંદર આપણે બેટા એને સોલ્વ કરીશું. આશા રાખું છું કે અહીં સુધી જેટલી પણ કંઈક વસ્તુઓ તમે સમજ્યા છો એ દરેકે દરેક વસ્તુ તમને પ્રોપર સમજવી હશે, સમજ પડી હશે અને બેટા તમે એના માટે બધી નોટ એકદમ કમ્પ્લીટ રેડી રાખી હશે. તો આશા રાખું છું કે અભિયાન બેચની અંદર આપણી જે સફર રહી છે એની અંદર તમે દરેકે દરેક વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે શીખી રાખી હશે. અને અહીંથી બેટા આજે 11મું ધોરણ છે જે એક અગત્યનો પાયો છે કે જેના દ્વારા તમે ધોરણ 12 ને એકદમ વ્યવસ્થિત સમજી શકશો. અને ધોરણ 12 અને 11 બંને વ્યવસ્થિત સમજાય છે તો તમારી બોર્ડની એક્ઝામ તો સારી જશે જ, પણ સાથે સાથે જે કોમ્પિટેટિવ એક્ઝામો છે લાઈક JEE છે, ગુજકેટ છે, નીટ છે એ પણ તમારા માટે બેટા આસાન થશે. તો બસ આ જ રીતે તમારો જે અભ્યાસ છે બેટા એ સતત ને સતત આગળ વધતો રહે અને તમે એક ઉત્કૃષ્ટ એક વ્યવસ્થિત વિદ્યાર્થી તરીકે બેટા ભવિષ્યની અંદર આગળ વધો એવી શુભકામનાઓની સાથે જય હિન્દ.